હું વખાણ કરવા નહીં કહેતો, પણ મારી ઉપર તો ભગવાનની એટલી મોટી દયા છે. તમે ગમે ત્યાં મને સુવાડો ને, મને બધે ઊંઘાડી, કદાચ પંખો ના હોય તોય ઊંઘાડી. અને ઊંઘાડીને 7 કલાક ઊંઘ એમ કે પૂરી લઈ લીધા પછી પણ આ અડધો કલાક ને તમે એમ કહો ને કે સ્વામી તમારે કશું આવું કામ નહીં, હુઈ જાઓ, તો હું ભરી છે હુઈ જાઉં તો 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય અને હુઈ જાઉં. હા, ભગવાનની એટલી મોટી દયા છે. અને હું તો એને સુખ્યો માનું છું કે જેને સૂતા સમાન જ ઊંઘ આવી. મોટા ભાગના બધાને તો કઈ સૂતા સમાન ઊંઘ આવતી નથી. બધાએ છે ને એક જ વાતને છે ને યાદ રાખવી, શું કે સૂતી વખતે છે ને ભગવાનને 2-5 મિનિટે સંભાળીને પછી સૂઈ જાય. જો તમને પછી એવી ગાઢ નિદ્રા આવશે, આ ખતરો કરજો. અને આજથી બધા નિયમ લ્યો. ભલે બેઠા બેઠા ભગવાનને ના સંભાળો તો કઈ નહીં, હુતા તો ભગવાનને સંભાળીએ કે નહીં. એ 5-10 મિનિટ જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાનને સંભાળ્યા સિવાય ઊંઘવાનું નહીં. સૂતી વખતે તમારે છે ને મોબાઈલને બધું સાઈડ પર મૂકી અને નેટ બેટ બધું બંધ કરી પછી છે ને ભગવાનને સંભાળતા સૂઈ જાવ. હવે ઘણા મોબાઈલમાં જોતા જ હોઈ જતા હોય. હા, અને પછી રાત્રે એને સપના એવા જ આવે. ભગવાનને સંભાળી ભૂલી જઈએ તો ભગવાનના આપણને સપના આવે. સપનામાં ભગવાનના દર્શન થાય. આજથી બધા નિયમ લ્યો. આપણા વાલા ઘનશ્યામ મહારાજનો આજે 42મો વાર્ષિક પાટોત્સવ છે, ત્યારે આપને બધાય આ આજથી એક સંકલ્પ કરીએ કે અમે દરરોજ રાત્રે સૂતી વખતે છે ને મોબાઈલને બધું છે સાયલેન્ટ કરી, ભલે સાયલેન્ટ ના કરો તો કાંઈ નહીં, પણ નેટને તો બંધ કરીને જ અમે છે ને સૂઈ જાય છે. અને મોબાઈલ એક બાજુ મૂકીને અને મોટે ભાગે છે ને ઘણાની બહુ ખોટી ટેવ છે કે ઓસિંગે છે ને મોબાઈલને રાખીને સૂઈ જતા હોય છે. એના વાઇબ્રેશન ઘણા કામ કરતા હોય છે, એટલે નેટને એવું બધું બંધ કરી અને મોબાઈલને જરૂર પડે તો આમ દૂર રાખીને સૂઈ જાય. જેટલા મોબાઈલથી દૂર રહીશું ને એટલું જીવન આપનું છે ને દિવ્ય બની જશે. આપણા વડતાલ ધામની અંદર આપણા ઉત્સવ પૂર્વે 2 દિવસ પહેલા બાળ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટથી એક સિદ્ધાર્થ સિંધવ કરીને એક બાળક આવ્યો, જે પોતે એવો પ્રોફેશનલ છે, આ લાઈવ પ્રોગ્રામ આપે, હાસ્ય કલાકાર છે, પોતે ગાય છે એટલું સરસ. ઘણા બધા એને મોટા અધિકારીઓની પાસે જેને એવોર્ડને પ્રાપ્ત કર્યા છે, જેમના હાથે એ એવોર્ડને સ્વીકાર્યા છે. ભગવાન સ્વામિનારાયણનો ચુસ્ત એ નાનો એવો બાળક કદાચ 9મામાં ભણતો હશે, અને તમે કદાચ YouTube ઉપર પણ સર્ચ કરી શકો છો. એના બાપુજી એમ કહેવાય કે પણ શિબિરમાં આવ્યા હતા, બાળ યુવા શિબિરની અંદર. સ્ટેજ ઉપર જ્યારે એમના બાપુજીને બોલાવવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે આ તમે આ સિદ્ધાર્થને આ તમે જે જ્ઞાન આપ્યું છે આ એ કઈ રીતે આપ્યું, 2 મિનિટ કંઈક વાત કરશો. એના બાપુજીએ જે વાત કરી છે ખરેખર બહુ ગજબ. આપણને માન્યામાં ન આવે એ સિદ્ધાર્થના બાપુજી એમ કે આ છોકરાને અમે છે 5 વર્ષથી મોબાઈલથી દૂર રાખ્યો છે. 5 વર્ષનો હતો ને ત્યારથી એને મોબાઈલને છે ને એને અડવા નથી દીધો. તમે વિચાર તો કરો. મને પ્રશ્ન થયો તો બીજે દિવસે મેં ભાઈને પૂછ્યું, મેં કહું વચ્ચે કોરોના કાળ ગયો તો તે વખતે તો એ ઓનલાઈન એમ કહેવાય કે બધા ક્લાસ છોકરાઓને ચાલતા, તો સિદ્ધાર્થ શું કરતો, મોબાઈલનો ઉપયોગ કરતો કે નહીં? એ ભાઈએ એના પપ્પાએ બહુ સરસ વાત કરી. મને કે સ્વામી એની મમ્મી પાસે છે સ્માર્ટફોન છે અને એમાં એમ કહેવાય કે ક્લાસ જે લેતો પણ 5 ફૂટ છે દૂર એને રાખવામાં આવતો. એને તો મોબાઈલને અડવાનો જ નહીં. આજે 9મામાં ભણે છે, અમે કહીએ બહુ આગ્રહ કરીએ છીએ પણ તેમ છતાંય આજે અડવા તૈયાર નથી. અને
અને એનું એક જ ધ્યેય છે, એના મા બાપનું પણ એક જ ધ્યેય છે કે આ છોકરાને ભણાવી ગણાવી છે ને અમારે કલેક્ટર બનાવવો છે. આપણે સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એને ખૂબ ખૂબ બળ આપે અને બની ગણીને ખૂબ આગળ વધે. અને એના મા બાપની પણ એક જ ઈચ્છા કે કલેક્ટર થઈને પણ આ સત્સંગની, સંતોની, બધાની એ સેવા જ કરે, બાકી બીજો કોઈ આશ્રય નથી. ભાઈ જે કંઈક છોડી શકે ને એ કંઈક પામી શકે. હા, હવે આ તો નાનું છોકરું હોય અને રડતું હોય ત્યાંથી જ એમ કહેવાય કે મા બાપ સીધો મોબાઈલ પકડાવી દે. આજે છોકરાને હાચવવાની છે ને બહુ એક સારી એવી ટેકનિક હાથ આવી ગઈ છે બધાય. હા, નાનું એવું છોકરું જો રડતું હોય એટલે શું મા બાપ શું કરશે? મોબાઈલ પકડાવી દેશે, લે તું તાર જે તાર જોવું હોય તે જો અને રમવું હોય રમ. એ બાળક કાંઈ કશું કરી શકે નહીં. હા, હવે જેને તો ઘરથૂટીમાંથી જે સંસ્કાર મળ્યા હોય પછી એ છોકરું પછી એ મોબાઈલ જ વાપરે. હે, જે બહેનોને સારા દિવસો હોય અને સારા દિવસો વખતે ભાઈ આખો દિવસ મોબાઈલ જ જોતા હોય, પછી એ છોકરા આવનારા જે એમ કહેવાય કે છોકરાઓ છે એને એ જ સંસ્કાર મળે. એ મોબાઈલ આપણને ત્યાં જે રાજી થાય. અને આજના છોકરાઓ ઘણા એવા જોયા. હું ગયા વર્ષે છે ને મારા શ્રીની આજ્ઞાથી ઓસ્ટ્રેલિયા ગયો હતો. બહુ સારા હરિભગત. એમનો છોકરો રડે એટલે તરત જ મોબાઈલ આપી દે. અને છોકરો બોલો નાનો એવો 2 જ વર્ષનો હશે, હા 2 થી 2.5 વર્ષનો, પણ બધું એને આવડે. મોબાઈલની અંદર છે કાર્ટૂન ખોલી અને એ કાર્ટૂન જોયા કરે. એને મોબાઈલ આપો એટલે એકદમ શાંત. જો એ કાર્ટૂન જોતો હોય મોબાઈલ એથી લઈ લીધો એટલે તરત રડવાનું શરૂ. મોબાઈલ આપો એટલે પાછો શાંત. હવે એને શું સંસ્કાર આવે? હે, અહીંયા બેઠેલા બધા વડીલોને 2 હાથ જોડીને કરબદ્ધ વિનંતી કરું, તમારા દીકરા દીકરીઓને જો સારા સંસ્કાર આપવા હોય ને તો એટલું યાદ રાખજો, એને મોબાઈલથી છે ને થોડા દૂર રાખજો. એ સિદ્ધાર્થનું મેં જીવન સાંભળીને મેં નક્કી કર્યું કે આપણે ભાઈ છે નેટ વાપરવું જ નહીં. હું ખાલી અત્યાર સુધી છે ને વોટ્સઅપ વાપરતો, તો મેં વોટ્સઅપ ડિલીટ કરી દીધું. હા, કઈ જરૂર જ નથી. શું એનાથી આપણને ફાયદો છે? ભગવાનને પ્રાર્થના કરજો કે બળ મળે અને ક્યારે છે ને વોટ્સઅપ પાછું ખોલવાની ઈચ્છા જ ના થાય. હા, અને મને જે દિવસોથી જે આનંદ રહ્યા કરે છે કે જેની શું વાત કરું તમને. અખંડ એ ભગવાનનું સ્મરણ થયા કરે અને સેજે સેજે ભગવાન સાંભળી આવે. ભાઈ કરી તો આપણે એ કરવાનું છે. હે, અરે ઘણા 80 વર્ષના બાબાને એવા જોયા છે બોલો વોટ્સઅપ વાપરતા ચેટિંગ કરતા હોય. હા, કોને ચેટિંગ કરતા હશે એ જ ખબર નહીં પડતી. અમારા ગુજરાતમાં ઘણા એવા બાબા છે, ગંજા મારાના ફોટા પાડીને પાછા મોકલશે. મેં કહું તમને આ ઉંમરે હવે વોટ્સઅપ વાપરવાનું ગમે છે, બહુ કહેવાય. ઉંમર થાય એટલે થોડુંક છે ને નિવૃત્તિ પરાયણ જીવન જીવીને ભાઈ વિશેષ ભગવાનનું ભજન થાય એમ કરવું. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજની મૂર્તિનું અદ્ભુત વર્ણન કરતા સ્વામી પછી આગળ જે વાત કરે લખે સ્વામી, એવી મૂર્તિ સૌના મનને હરી લે. માટે સ્વામી કે ઉદ્દેશથી એ ભગવાનનું ચિંતન કરવું અને એક એક શબ્દો
લોકોની એક એક ભક્તો કેવા હશે, હે? અખંડ ભગવાનનું સ્મરણ જે કરતા, ઘણી વાર છે ભાઈ ભગવાનને ભૂલતા નહીં. આપણે અહીંયા આવ્યા છે કે ઘડી તો સંભાળીએ. અરે જય હો. ભગવાનનું ચિંતન કરું છું. આજે પણ હું તમે જો એ ભગવાનનું ચિંતન કરીએ તો આજે પણ થાય, પણ આ બધાથી દૂર રહીએ તો થાય. આ બધેથી આપની મનની વૃત્તિને સંકેલી અને ભગવાનની અંદર જો જોડી દઈએ ને તો આજે પણ મને તમને બધાને છે ને અખંડ ભગવાનનું સ્મરણ રહે ભાઈ. પણ આપણે એ તો કઈ કશું કરવું નથી. કંઈક છોડશું તો કંઈક પામશું એટલું યાદ રાખો. 14 વર્ષની એક નાની એવી દીકરી, YouTube ઉપર સર્ચ કરજો તમે બધાએ, જેનું નામ મેરીશા મેયર. નાની એવી આ 14 વર્ષની દીકરી પોતાની માને એમ કે માં મને કોમ્પ્યુટર તું લઈ દે ને. એની માં કે બેટા મારો મહિનાનો પગાર, હું જ્યાં કામ કરું છું ને ત્યાં મહિનાનો પગાર મારો 400 રૂપિયા છે, તો હું તને કઈ રીતે કોમ્પ્યુટર લઈ દઉં. તો માં તું એક કામ કરે, તો તું જે ઘરે કામ કરે છે ને એ કોમ્પ્યુટર વાળા રૂમની અંદર કામ કરે ને તો થોડી વાર તારે કરવી. હું એટલી ઘડી છે ત્યાં કોમ્પ્યુટર પાસે બેસીને કોમ્પ્યુટર શીખીશ. 3 વર્ષની અંદર આ દીકરી કોમ્પ્યુટર શીખી અને યાહૂને મેલ કરે કે તમારી અંદર રહેલ જે કઈ આ બગ છે, આટલી સમસ્યાઓ છે, આટલા બધા જે પ્રોબ્લેમ છે, આ ટેન્શન છે, એ બધોય છે ને આ તમારો જે કઈ પ્રોબ્લેમ બધોય હું સોલ્વ કરી શકું એમ છું. યાહૂ કંપની કઈ ધ્યાન આપે નહીં. એ દીકરી વધારે મહેનત કરે. 1 વર્ષ પછી ફરીને આ દીકરી મેલ કરે યાહૂને, અને એ કંપનીમાંથી એને મેસેજ આવે કે આ કંપનીની અંદર તું કામ કરવાની લાયક છે, માટે આ કંપનીને તું છે જોઈન્ટ કરી શકે છે. 18 વર્ષની દીકરી એ કંપની જોઈન્ટ કરે અને વાલા ભક્તો તમામ જે કંપનીના પ્રોબ્લેમ એ બધાય એ સોલ્વ કરી દે. અને 2 વર્ષ પછી 21 વર્ષની જે આ દીકરી પોતે આખી કંપનીની CEO બને, આખી કંપનીને હેન્ડલિંગ કરે. આખું હેન્ડલિંગ આ કંપનીનું આ દીકરી કરે એ મેરીશા મેયર. અને વાલા ભક્તો સમય જતા એનો 1 દિવસનો પગાર, 1 મહિનાનો જેનો પગાર 4,92,00,000 રૂપિયા. જેની માં 400 રૂપિયામાં કામ કરતી એ જ દીકરી જો મહેનત કરી અને 1 મહિનાનો પગાર 4,92,00,000 રૂપિયા જો કમાઈ શકતી હોય, તો આપને શું ન કરી શકી. આ કાળા માથાનો માનવી ધારે ને બધું કરી શકવા માટે સમર્થ છે. એ નક્કી કરે કે મારે આ કરવું છે તો જરૂર એ કરી શકે એવો સમર્થ છે. અને ભગવાને આપણને તો એવી શક્તિને બળ આપ્યું છે, ત્યારે હંમેશા એટલો આગ્રહ રાખ્યો. અને જો કંઈક પામવા માટે છે ને કંઈક તો ખોવું પડશે, સમયનો ભોગ આપવો પડશે, સંઘર્ષ કરવો પડશે.
તો જ કંઈક પામી શકશું. અમેરિકાની અંદર મેં આવી એક વાત કરી હતી. તો સભા પૂરી થયા પછી એક ભાઈ મારી પાસે આવી મને કે તમે કહો છો કે કાળા માથાનો માનવી ધારે બધું કરી શકે, મારું એક કામ કરી બતાવશો? મેં પૂછું. મને કે એક ખાલી ટૂથપેસ્ટ હોય અને એ ટૂથપેસ્ટની અંદર છે ને બીજી ટૂથપેસ્ટ ભરવાની. હું વિચારમાં પડ્યો. તો ખાલી ટૂથપેસ્ટની અંદર મને કે એને કાપવાની કશું જ નહીં, એના મોઢિયામાંથી જ આગળનું જે પેલું નાનું અમથું નાચું આવે ને મોઢું, એમાંથી જ એ ટૂથપેસ્ટને તમારે ભરવાની. કેમ થાય? ભરાય? શું કહો છો? તમે ઇન્જેક્શનની અંદર ભરીને ઇન્જેક્શન મારો તો કઈ મેર પડે નહીં. ઘણા દિવસોથી હું વિચાર કરતો અને બનવા કારણ બન્યું એવું કે મારી જે ટૂથપેસ્ટ હતી આયુર્વેદિક, એ ટૂથપેસ્ટ છે બરાબર ખાલી થઈ ગઈ હતી. હરિભગતને ત્યાં અમારે ઉતારો અને ત્યાં ખાલી થઈ ગઈ. અને એ હરિભગત પાછા છે ને એમના બાથરૂમની અંદર સંતો બધા આવ્યા હતા, એટલે નવી છે ને આયુર્વેદિક ટૂથપેસ્ટ લાવીને એમને મૂકી. એટલે હું બાથરૂમમાં ગયો, નવી ટૂથપેસ્ટ જોઈ એટલે મને છે ને અખતરો હોઈ ગયો. લોકો અહીં તો કોઈ છે નહીં ભાઈ, આપને અખતરો કરવામાં શું વાંધો? તે મારી જે ખાલી ટૂથપેસ્ટ તો હતી, એટલે ખાલી ટૂથપેસ્ટનું ઢાંકણું ખોલી અને પેલી ભરેલી હતી, એ ભરેલીનું ઢાંકણું ખોલીને બેન સામે સામે અડાડી અને પેલી જે ભરેલી હતી ને એને પાછળથી દબાવી પ્રેસ કરી એટલે પેલી સીધી અંદર ઘૂસી ગઈ. મને એમ થઈ ગયું કે આ થઈ ગયું આપણું કામ. એ દિવસથી એમ નક્કી થઈ ગયું કે આ કાળા માથાનો માનવી છે, ધારે ને બધું કરી શકે એવો સમર્થ છે. કોઈ વસ્તુ ભાઈ અશક્ય નથી. હા, નક્કી કરીને બધું થાય, પણ નક્કી તો કરવું પડે ને. હે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કે અખંડા ભગવાનનું ચિંતન કરું છું નિશ દિન, મને તો અંતરની અંદર એટલો આનંદ આવે છે કે જેની શું વાત કરું. અને સ્વામી આગળ લખે, એવી મૂર્તિ પહેલી ચિંતામણીની અંદર છેલ્લી પંક્તિઓમાં સ્વામી આ વાતને લખે કે ભગવાન સ્વામિનારાયણ પોતે બોડી ગયા હોય અને પછી જે જાગે અને જાગતા એ ભગવાનના જે ભક્તો દર્શન કરતા અને જે બધાને આનંદ થતો. હા, સ્વામી આગળ જે વાતને લખતા લખે, જે કાંઈ જે ક્રિયા કરતા એનો ઉલ્લેખ કરી રહ્યા.
કે ભગવાન સહજાનંદ સ્વામી પોતે સવારમાં આજે પ્રાતઃ સમયે જ્યારે જાગે અને સૌ કોઈ ભક્તો મહારાજના દર્શન કરી અને અતિ કૃતાર્થ થતા અને ભગવાન સહજાનંદ સ્વામી પોતે જાગીને સ્વસ્વરૂપનું ધ્યાન કરતા અને ધ્યાન કરી અને મહારાજ પછી સૌ વિધિ કરવા જતા. જો આ બધી વાતો છે કોઈ કરશે નહીં તમને, હા, પણ આ વાત કરવી ને બહુ જરૂરી છે. હા, ભગવાન સ્વામિનારાયણ પોતે શૌચ વિધિ કરવા માટે જતા અને શૌચ વિધિ કર્યા બાદ શ્રીજી મહારાજ પાછા આવતા તો માટી વડે કરીને ભગવાન સ્વામિનારાયણ છે ને એક આંગળીઓને આમ ચોળી હાથને એવી રીતે મહારાજ છે ને સાફ કરતા. અને આપણા શાસ્ત્રમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૌચ વિધિ કર્યા બાદ ડાબો હાથ 10 વખત અને બંને હાથ ભેગા કરીને 7 વખત એમ 17 વખત છે ને હાથને ધોવા. વિદેશોમાં તો બધું આ પાણી લેવાનું બધું બંધ થઈ ગયું. પેલા કાગળના ડૂચા આવી ગયા, વાત જ આવા છે. હા, ઘણા આજે એમ થતું હશે કે આવી બધી વાતો આવી સભામાં ના કરવાની હોય, પણ ખરેખર કરવા જેવી છે. આપણે ઘણા બધા એવા ધર્મ નિયમ નથી પાળતા જેને કારણે વાલા ભક્તો કંઈક છે ને દુઃખ આવે છે. ચરાડવાની અંદર બહુ મોટા શાસ્ત્રી થઈ ગયા, ગોપાલચરણ શાસ્ત્રી, કદાચ નામ તમને ખ્યાલ હોય. અને કે થોડા દિવસો પહેલા જ મેં વાતને સાંભળેલી, એ તમને વાત કરી રહ્યો છું. કેવા મહાસમર્થ અખંડ ભગવાનનું સ્મરણ કરનારા, ભગવાનને અખંડ ધારી રહેલા એ શાસ્ત્રી બોલે તેમ થતું, વચન સિદ્ધ મહાપુરુષ. બન્યું હતું એવું, એક ભાઈને ઘરે દરરોજ રાત્રે છે 12 વાગે, બરાબર 12 વાગે એટલે ચૂડેલ ઘરમાં આવે, બારીમાંથી સીધી આવે અને ઘરમાં જે કોઈ હોય ને બધાને હેરાન કરે. ઘરના બધા એટલા બધા ત્રાસી ગયેલા, ઘણા બધા ઉપાયો કરેલા, પણ તેમ છતાંય કાંઈ ફેર પડે નહીં. દરરોજના નિયમ પ્રમાણે 12 વાગે એટલે સીધી ઓલી ચૂડેલ છે બારીમાંથી આવે. બારી ભલે બંધ હોય પણ બારીને ખોલીને પણ એ ચૂડેલ ઘરની અંદર પ્રવેશ કરે. એટલા બધા થાકી ગયેલા ભાઈ, કોઈ કે વાત કરી કે ભાઈ આ ચરાવવાની અંદર છે ને બહુ મોટા એક સાધુ રહે છે, ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રહેલા એ ગોપાલચરણ શાસ્ત્રીની પાસે તમે જાઓ, જરૂર એ સ્વામિનારાયણના સાધુ છે ને તમારું દુઃખ દૂર કરી દેશે. એ ભાઈ આવ્યા, સ્વામીની પાસે આવી છે ને પોકે ભાઈ રડી પડ્યા કે સ્વામી ઘણા દિવસોથી આ દુઃખ છે. દરરોજ રાત્રે 12 વાગે ચૂડેલ આવે ઘરની અંદર, બારી બંધ હોય, દરવાજા બંધ હોય, પણ તેમ છતાંય એ દરવાજાને ઉઘાડીને પણ ઘરમાં સીધા એ પ્રવેશ કરે અને એટલી બૂમા બૂમ કરે, ચીચા ચીસ કરે. ઘણા બધા સ્વામી છે ને ઉપાય કર્યા, દાણા જોડાવ્યા, ઘણું બધું દોરા ધાગા બધું ઘણું બધું કર્યું, પણ કાંઈ મેળ પડતો નથી. સ્વામી એવા મહાસમર્થ. હા, સ્વામીએ પૂછ્યું છે કે ભાઈ તમે કોઈ દિવસ એની સાથે કઈ વાત કે એવું કઈ કર્યું હોય એવું? તો કે અમે પૂછ્યું હતું કે તું કોણ છે? તે ચૂડેલ એમ કે હું તમારી ધર્મપત્ની છું. અરે તો પણ મને હું કરવા હેરાન કરવા તું આવે? તો કે તે રજસ્વલાના ધર્મ પાડેલા નહીં એટલે હું મરીને છે ચૂડેલ થઈ છું, અને હું તને હેરાન કરવા એટલે માટે જ આવું છું કે જ્યારે રજસ્વલા ધર્મની અંદર તું મને કોઈ સહયોગ આપતો નહીં, મરીને આજે હું ચૂડેલ થઈ છું એટલે હું તને આજે હેરાન કરવા આવું છું.
સ્વામીએ ભગવાનને સંભાળીને ભાઈ સ્વામી જે દરરોજ નિત્ય પ્રત્યે સવારમાં પ્રાતઃ પૂજામાં જે શિક્ષાપત્રીનો પાઠ કરતા, સ્વામીએ શિક્ષાપત્રીને લઈ અને એ ભાઈને આપી છે કે લે ભાઈ, આ શિક્ષાપત્રી તું લઈ જા અને રાતે સૂઈ જા ને તો ઓશિંગાની બાજુમાં એ શિક્ષાપત્રીજીને રાખીને સૂજે, ભગવાન જરૂર તારી રક્ષા કરશે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ને વાલા ભક્તો, ત્યારે હું તમને બધાને શિક્ષાપત્રીનું નામ એવો ખાલી એક મહિમા કહી રહ્યો છું કે શિક્ષાપત્રી કેવો મહાન ગ્રંથ છે. આ ભાઈ શિક્ષાપત્રીને ઘરે લઈને આવે અને રાત્રે સૂતી વખતે ઓશિંગાની બાજુમાં રાખીને ભાઈ સૂએ. બરાબર સમય થતા 12 વાગ્યાનો જેવો સમય થયો છે, તરત જ ઓલી બારીને ધક્કો વાગ્યો અને ઓલી ચુડેલ ઘરમાં આવી. પણ જ્યાં ઘરમાં આવી અને એ શિક્ષાપત્રીનો તેજ, એનો પ્રતાપ ને જોઈને છે ને નજીક આવી શકી નહીં અને બૂમ પાડવા લાગી કે ઓલું પુસ્તક છે ને એ બહાર લઈ જઈને નાખ્યો. શિક્ષાપત્રી બોલી ન શકે, કારણ કે ભાઈ શિક્ષાપત્રી એ ભગવાનનું જે સ્વરૂપ છે. શ્રીજી મહારાજે જ વાત કરી કે મારી વાણી એ મારું સ્વરૂપ છે અને એ તો ભગવાનનું સ્વરૂપ છે. એ બોલી જ કેમ હકે? એ ચૂડેલ એમ કે પેલું પુસ્તક છે ને એ બહાર જઈને નાખ્યા. આને નક્કી થઈ ગયું કે આ થકી મારી રક્ષા થઈ રહી છે. ઘણી રકઝક ચાલી, ઘણી બૂમાબૂમ કરી ઓલી ચૂડેલે, પણ આ ભાઈને તો નક્કી જ થઈ ગયેલું કે આ સ્વામીએ મને રાજી થઈને શિક્ષાપત્રી આપી છે અને આ શિક્ષાપત્રી થકી જ આજે મારી રક્ષા થઈ રહી છે, તો આને હું કેમ બહાર જઈને નાખ્યા? ઓલી ચૂડેલ છે ને, જેને એટલી બધી અંતરની અંદર એમ કહેવાય કે પીડા થવા લાગી, બળતરા ઉપડી છે, એ જતા જતા એમ બોલતી ગઈ કે આજથી હું જાઉં છું, આ શિક્ષાપત્રીના પ્રતાપે છે હું બળી રહી છું, મને અતિ બળતરા થઈ રહી છે, એટલે હું આજથી જાઉં છું, આજ પછી કોઈ દિવસ છે ને હું અહીંયા આવીશ નહીં. આપણે બધાએ છે ને આજથી એવો સંકલ્પ એક એવો કરીએ કે આ વર્ષ જ્યારે વાલા ભક્તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એ ભગવાનની અક્ષર છે ને આજ્ઞાનું પાલન કરીએ. અને ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ આ વાત નિષ્કુળાનંદ સ્વામી જે કરીને એ વાત મને તમને પણ બતાવી. શું કે અમારા આશ્રિતે સૂર્યોદય પહેલા જાગવું. મને વિશ્વાસ છે તમે બધા સૂર્યોદય પહેલા જાગતા જ હશો કે બધા સૂર્યવંશી. મેં હરિભગતને ભલામણ કરી, મેં કહું મહારાજની આજ્ઞા ભાઈ સૂર્યોદય પહેલા જાગમાં, તો કે હું દરરોજ સૂર્યોદય પહેલા જ જાગી જાઉં. મેં કહું પછી શું કરો? તો કે પછી ઊંઘી જાઉં. મહારાજની આજ્ઞા છે કે સૂર્યોદય પહેલા જાગી જાવું. મેં કહું પણ મહારાજની પછી તરત આજ્ઞા છે નહીં આજ્ઞા? સૂર્યોદય પહેલા જાગવું, જાગીને પછી શું કરવું? 2-5 મિનિટ ભગવાનનું ધ્યાન કરીને શૌચ વિધિ કરવા જાઓ. આ ઘણા તો એવા પ્રશ્નો કરે કે આપણું મગજ ફરી જાય. ગઈ શિબિરની અંદર આપણે વડતાલ ધામની અંદર શિબિર હતી, તો એક ભાઈએ એવો પ્રશ્ન પૂછ્યો કે શૌચ વિધિ ના લાગે શું કરવા? શું ઉત્તર આવવો? ભાઈ ભગવાનની આજ્ઞા છે કે અમારા આશ્રિતે સૂર્યોદય પહેલા જાગવું, સૂર્યોદય પહેલા જાગી અને ભગવાનનું ધ્યાન કરી અને પછી શૌચ વિધિ કરવા જાવ. હવે લાગે જ નહીં કરવું શું? તમારે બધાને શું કેવું એ કહો મને. ભગવાનની આજ્ઞા છે, અનંત કરોડો બ્રહ્માંડોના ધની રાજા ધીરાજ, અને એ ભગવાનની આજ્ઞા કે અમારા આશ્રિતે શૌચ વિધિ કરવા જાવ. લાગે નહીં. મારો તમને આ બધા પ્રશ્ન છે, તમારો શું ઉત્તર એ કયો? આ છે ને ભગવાને જે કઈ ઘણી એવી આજ્ઞાઓ છે ને બધા ભક્તો ઔપચારિક રીતે આજ્ઞા કરેલી. ના લાગે તો પછી એ તો ના જ જવાનું હોય ભાઈ. ઓલા ભાઈ કે બેહી રહેવાનું થઈ લગી. ગજબ ના છે મુનિના ભક્તો તો.
શૌચ વિધિ કર્યા બાદ વાલા ભક્તો છે ને 17 વખત હાથ ધોવાની આજ્ઞા છે આપણને. માટીથી હાથ ધોવા. હવે તમે બધા અત્યારે અહીંયા મોટા મોટા બંગલાઓમાં ફ્લેટમાં રહેતા હો અને એમાં માટીથી હાથ ધોવો તો શું થાય? ગટર ભરાઈ જાય. હા, પણ અત્યારે તો ઘણા બધા એવા સરસ પાવડર ને સાબુ પણ એવા ઘણા આવી ગયા છે, હે, તો એનો ઉપયોગ કરીએ. શૌચ વિધિ કરીને આવીએ ને એટલે સીધો હાથથી છે નળ ખોલાય પણ નહીં. એ નળ ખોલવાની છે ને રીત છે, 2 હાથથી છે ને આમ નળ ખોલવો. આ સીધો હાથ અડાડાય નહીં, નહીતર એ પાછો હાબુથી માંજવો પડે. એ 2 હાથ વડે કરીને એ નળને ખોલીએ. ડાબો હાથ પાણીથી પહેલા ધોઈએ, હા, સેજ ધોઈ અને પછી જમણા હાથથી પાવડર લઈ અને થોડોક ડાબા હાથમાં નાખી એને ચોળી પછી ધોવાનું. એવી રીતે 10 વખત ધોવાનું. પછી વળી એમ કહેવાય કે પાવડર લેવાનો, 2 હાથને ભેગા કરીને બરાબર ચોળીને પાણી નીચે ધોવાનું. એવી રીતે 7 વખત ધોવાનું, 2 ભેગા કરીને. એમ કરીને 17 વખત હાથ ધોવાનું. ઘણા 7 વખતે નહીં ધોતા હોય. આ ઘણા તો એક જ વખતમાં પૂરું કરી દેતા હશે. 17 વખત ના ધોવો તો કાંઈ નહીં. હા, 2-4 વખત તો અવશ્ય ધોવાનો આગ્રહ રાખો. ઘણા તો ધોતાય નથી. હા, શ્રીજી મહારાજ છે ને ગામની અંદર ગયેલા. એ ગામ નામ ભૂલી ગયો, કદાચ ન ભૂલતો હોય તો તાવી ગામની અંદર મહારાજ ગયેલા. અને તાવી ગામની અંદર એક નાનજી કરીને એ સ્વામિનારાયણ ભજન કર્યા કરે. અને એને નક્કી કર્યું હતું. ઘણા સંતો એમ કહે કે ગામમાં આવતા સત્સંગ કરાવતા, ઘણા કહેતા, એટલે એ નાનજી, આ સ્વામિનારાયણના સાધુ આવે તે તું કંઠી તો પહેરી લે, વર્તમાન તો ધારણ કર. મેં નક્કી કર્યું છે કે સ્વામિનારાયણ ભગવાન જે દિવસે આવે ને એ જ દિવસે મારે છે ને એના હાથે કંઠી પહેરવી. બાકી આપને કંઠી પહેરવાની થતી જ નહીં. ઘણાની એવી ટેવ હોય કે અમારે તો આચાર્ય મહારાજ શ્રી પાસે કંઠી ધારણ કરવી. શ્રીજી મહારાજે છે ને કંઠી કહેતા એ વર્તમાન ધરાવવાની આજ્ઞા છે સંતોને કરી. અને ગુરુ મંત્ર આપવાનો અધિકાર ભગવાન સ્વામિનારાયણ છે ને આચાર્ય મહારાજને આપે છે. હા, હવે આ નાનજીએ નક્કી કર્યું હતું. અને ભાઈ એના એ પૂર્વના કઈક પુણ્ય ઉદય થયા હશે. નાનજી ખેતરની અંદર કામ કરતો, હળ હાંકતો. અને કોઈ કે છોકરાએ આવીને સમાચાર આપ્યા ભગવાન સ્વામિનારાયણ ગામના પાદરેથી નીકળતા હશે. અને સ્વામિનારાયણ ભગવાનને જોયા એટલે આ છોકરાએ દોડતા જઈ અને નાનજી છે ને સમાચાર દીધા. હે નાનજી કાકા, દોડો દોડો, તમે જે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ આપણા ગામમાંથી જઈ રહ્યા. લ્યો હાલો હાલો. ત્યાં તો નાનજી છે ને ઓલા હળે છે ને ઓલા બળદની રાસ કહેતા એ દોરીને બાંધી અને બળદને ઊભા રાખી નાનજીએ જે દોટ મૂકી અને આવ્યો અને સીધો મહારાજને પગમાં ઢળી જ પડ્યો, પગે લાગ્યો. અને એટલો બધો હાંફી ગયેલો તે કઈ બોલી શકે નહીં. મહારાજ કે તું ધીરો પડ અને પછી કઈક બોલ. તું બોલે છે તે કઈ સમજાતું નથી. નાનજી કે મને તમે છે ને વર્તમાન ધારણ કરાવો, કંઠી પહેરાવો. હવે જે સંતો બધા આવતા ને એ મહારાજની ભેગા હતા. આ સંતોને પણ ખબર આ નાનજી કેવી રીતનું જીવન જીવે. ત્યાં સંતો કોઈક એવું બોલ્યા કે પાણીનો લોટો લાવો, અને તો પાણીનો લોટો જરૂર પડશે. હા, એને વર્તમાન ધરાવવા માટે થોડા પાણીથી મેળ નહીં પડે, આખો લોટો જોઈશે. ભગવાન સ્વામિનારાયણ એટલું બોલ્યા કે સંતો આ નાનજીને છે ને કાંઈ પાણીની જરૂર નથી. વર્તમાન ધારણ કરાવડાવવામાં છે ને એને કાંઈ પાણીની જરૂર નથી. અને ભગવાન સ્વામિનારાયણે નાનજીને એટલું કહ્યું કે નાનજી ખાલી તું શૌચ વિધિ કરવા જાને, એ શૌચ કરવા જાને ત્યારે ખાલી પાણી લેજે. અંત સમય તારો આવશે તો હું તને તેડવા આવીશ. ને સંપ્રદાયનો ઇતિહાસ એવું બતાવે કે ભાઈ એ ભગવાનની આજ્ઞાની અંદર નાનજી રહ્યો અને શૌચ કરવા જતો ને તો નાનજી પાણી લેતો. અને અંત સમય ભગવાન સ્વામિનારાયણ નાનજી ધામમાં તેડી ગયા. ખાલી એક પાણી લેતો, કંઠી નહોતી પહેરી. ભાઈ આ ભગવાન સ્વામિનારાયણની દયાળુતા તમે જુઓ. હે
તમને બધાને એટલે હું બે હાથ જોડીને એટલી કરવત વિનંતી કરું છું કે મહારાજની જો આજ્ઞામાં રહ્યા હશો તો મહારાજ અંત સમય તેડવા આવશે. એ ભગવાન સ્વામિનારાયણે મને તમને આજ્ઞા કરી છે કે મારા આશ્રિતે શૌચ વિધિ કર્યા બાદ એ હાથ ધોવા, પછી આ પગની પાની છે ને એને 3 વખત ધોઈએ, અને એક પગ ઉપર બીજો પગ ચડાવીને ન ધોવા, આ એ પગને આમ આમ કરીને ધોવા. એ 3 વખત ધોયા બાદ દાંતન કરવું. હવે દાંતનનો જમાનો જ આવો વયો ગયો, ભાગ્ય કદાચ મૂળમાં મળતા હશે. મળે? શું વાત કરો તમે બધા? તો દાંતન જ કરતા હશે ને? મળે ખરા, પણ આપણે કોઈ લાવતા, કારણ કે હવે કોને ટાઈમ છે? હવે તો આવી ગયા બ્રશ, અને હવે તો બ્રશે એવા વીઆઈપી આવી ગયા કે વાત જ જવાય. અમે એ કરી વગરને ત્યાં અમારે ઉતારો હતો, અને ભાઈ એમના બાથરૂમની અંદર છે ને બ્રશ, અને પાછળ તો મોટું આટલું જાડું. એટલે હું વિચારમાં પડ્યો, મેં કહું આ બ્રશ છે કે શું છે આ? એટલે મેં પછી પૂછ્યું, મને કે આ તો ઇલેક્ટ્રિક બ્રશ છે. મેં કોઈ શોર્ટ ના લાગે? મને કે આ કાંઈ શોર્ટ બોટ એવું કશું લાગે નહીં. મેં કહું પણ આ વાપરવાનું કઈ રીતે? મને કે આમ ખાલી સ્વિચ ચાલુ કરો ને એટલે તમારે કશું કરવાનું નહીં, તમારે ખાલી આમ જાલીને ઊભું જ રહેવાનું, એ હલે. હા, શું બ્રશ આવી ગયા? કોઈ કશું કરવું જ નહીં. હવે બોલો, આજ સવારમાં એક બાપા આવી કહેતા, આવ્યા છે કે નહીં ખબર નહીં. મને કે ગઈકાલ તમે વાત કરતા હતા ને ઓલી બહેનોની, કે બધા બહેનો આટલું બધું કામ કરીને ભજન કરે. મને કે કશું બહેનો કામ કરતા જ નહીં. કે આમાં બધા ઘરમાં છે મશીનો આવી ગયા, કપડાં ધોવાના મશીન, વાહન ધોવાના મશીન, કચરા પોતું કરવાના હવે તો રોબોટ એવા આવી ગયા. હા, બહેનો હાવ નવરે નવરા જ હોય છે, અને તમે ખોટા ખોટા એમના વખાણ કરો. પછી મારી ભૂલ થઈ ગઈ, બીજું શું? ભગવાન સ્વામિનારાયણની આપણને સૌને આજ્ઞા છે કે મારા આશ્રિતે શૌચ વિધિ કર્યા બાદ દંત ધાવન વિધિ કહેતા દાંતન કરવું. અને કદાચ છે ને દાંતન ન કરીએ, કદાચ કોઈ જગ્યાએ ગયા હોય, કદાચ ભૂલી ગયા, કાંઈ મેર ન પડે તો બહાર કોગળા કરી છે મુખની શુદ્ધિ કરવી. અને મુખ શુદ્ધિ કર્યા બાદ શુદ્ધ ને પવિત્ર અને ચોખ્ખું જળ હોય ને જળ વડે કરીને સ્નાન કરવું. અને સ્નાન કર્યા પછી એક ધોયેલું વસ્ત્ર પહેરવું અને ઓઢવું. જો આ ભગવાન સ્વામિનારાયણ છે બધું કરતા, અને બધું મને તમને છે શીખવાડી ગયા, અને આપણા સંતોએ છે ને આ વાતોને પણ લખી. એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે, તમે જો. પછી દેહ ક્રિયા કરી આવે, પછી દાતન કરતા. એ પણ વાત નિષ્કુળાનંદ સ્વામી લખી આવ્યા છે.
દાંતણ લઈને આવતા. કોણ ખબર તમને? કોણ? કયા ગામના હતા? એ ગઢાડી ગામના આંબા શેઠ દરરોજ નિત્ય પ્રત્યે છે ને દાંતણ લઈને આવતા અને ભગવાન સ્વામિનારાયણ દરરોજ દાંતણ કરતા. કેવો ભાવ હશે હે એ આંબા શેઠની વાતને તમે ખાલી વિચારો તો ખરા. દરરોજ ભાઈ સવારના વહેલા આવવાનું, નાઈ ધોઈ પૂજા પાઠ બધું પરવારી અને આખી રાત એ સુગંધીદાર જળની અંદર એ દાંતણને કચડીને પલારી રાખ્યું હોય એલચી આદિ અનેક સુગંધી માન દ્રવ્યો એ પાણીની અંદર પલારીને રાખેલું દાંતણ અને સરસ મજાનું કૂણું દાંતણ લઈને આંબા શેઠ પોતે ગઢાડીથી છે ચાલીને આવતા. અને એ દાંતણ મહારાજ કરતા પછી જ બધી ક્રિયા દેહની ક્રિયા છે કરવા જતા. કેટલા સ્નાન ક્રિયાથી બધું પછી કરતા. તમે ખાલી કલ્પના કરો કે આંબા શેઠ દરરોજ સવારમાં વહેલા કેટલા વાગ્યાના જાગતા હશે, કેટલા વાગે જાગીને દરરોજ વહેલા આવતા હશે હે. આજે પણ છે ને વાલા ભક્તો, આપણા સત્સંગની અંદર ઘણા બધા એવા હરિભક્તો છે. ગઈકાલે ઓલા બેનની વાત કરી હતી કે પાંચેય આરતીના દર્શન કરવા માટે વડતાલની અંદર એ નિયમિત દરરોજ 17 વર્ષથી 3-4 વર્ષ પહેલાની વાત કરું એટલે અત્યારે તો 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી હા દરરોજ મંગળા આરતી પાંચે પાંચ આરતીના દર્શન કરે. અને ઘણા એવા વડતાલ ધામની અંદર ભક્તો છે. હું શિબિર દરમિયાન છે ને આપના પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની સાથે જે હજુરી પાર્ષદ તરીકે નરેન્દ્ર ભગત સેવા કરે, કદાચ ઓળખતા હોય, રામ પ્રતાપભાઈને બંગલે સેવા કરતા હતા. એ નરેન્દ્ર ભગતજી દરરોજ હું 4 દિવસ એમને મકાને એમને આસને જ રોકાયેલો. દરરોજ ડેલી 2:30 વાગ્યાનું એલાર્મ વાગે, 2:30 વાગે જાગી નાઈ ધોઈ પૂજા પાઠ કરી આખો મંદિરનો ચોક વાળે, સભા મંડપ વાળે, સંતોની ધર્મશાળા વાળે, કચરા પોતું કરે. ધન્યવાદ છે. એકવાર જોરદાર તાળીઓથી ભગતની સેવામાં આપણે બધાને લઈએ. એવા ને એવા એ સંતોની ધર્મશાળાની અંદર વચલું જે સિંહાસન છે કોનું? મંજુ કેશાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી. એમાં જે મહેશ ભગત સેવા કરે એ એવી સેવા કરે. આહા, એ સવારમાં વહેલા જાગી અને એ આખા સભા મંડપની અંદર કચરા પોતું કરે, સેવા કરે. રાત્રિએ ઠાકોરજી ફોડી જાય અને શયન આરતી બાદ સૌ કોઈ હરિભક્તો સૌને ઉતારે ચાલ્યા જાય. મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે અને પછી એ આપણા વડતાલ ધામની અંદર શિવ પ્રકાશ સ્વામી છે, દાઢીવાળા, કદાચ જોયા હોય. રાત્રે એમ કહેવાય કે મોડી રાત્રિ સુધી એ સંતોની ધર્મશાળા, પછી એ સંતોનો એ ઓફિસની આગળનો ભાગ, ચોક, આખું બધું પોતે જાતે એકલા વાળે મોડી રાત્રિ સુધી સેવા કરે. આવી સેવા કરનારા એ સંતો ને ભક્તો પણ આજે છે ને આ સત્સંગની અંદર છે. અને મેં તો પ્રત્યક્ષ જોયું છે એ વચલા સિંહાસનની અંદર કે મહેશ ભગત જે સેવા કરે છે, એમના પાર્ષદો બધા જે સાથે રહીને જે સેવા કરી રહ્યા છે. તમને બધાને કદાચ એમ હોય કે તમે સેવા દર્શન કરવા જતા હોય અને ત્યાં ટોપલી મૂકી હોય, ટોપલીમાં રૂપિયા મૂક્યા હોય, એ કોઈ રૂપિયા મૂકે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. હે ઘણાને એવો પ્રશ્ન થાય કે આ બધા એ સંતો પોતે પોતાની પાસે જ રાખતા હશે. મેં જોયું છે, મારી નજરે આંખે મેં જોયું છે, હું તમને કહું છું. એ મહેશ ભગતને ત્યાં સેવા કરનાર એ બધાય પાર્ષદો એટલી નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે. સાંજે સંધ્યા આરતી બાદ દર્શન કરવા માટે ત્યાંથી જતો અને બરાબર જેવો ત્યાંથી નીકળ્યો ને એટલે ટોપલીમાં જે રૂપિયા હતા ને બધાય રૂપિયા બધાય લઈ અને બધાય ભગત, મહેશ ભગત તો નહોતા પણ એમના કોઈ ભગત, હું નામ તો નહીં એમનું જાણતો, પણ એ ભગતે બધાય રૂપિયા લઈને સીધા ગલ્લા પેટી, મેં આગળ જે ગલ્લા પેટી ત્યાં ગલ્લા પેટી મૂકી દીધા. મેં કોઈ ધન્ય છે ને આ ભગતને. કેટલી ઊંચી સમજણ હે.
ખરેખર વાલા ભક્તો, આ સંતો ભક્તો આ સત્સંગની જે સેવા કરી રહ્યા છે એના પુણ્ય પ્રતાપે, જેના એવા પ્રૌઢ પ્રતાપે છે ને આજે હું તમે બધાય સુખી છે. હા, કાયમને માટે આપણે સૌ કોઈએ એટલો તો ગર્વ રાખવો જ જોઈએ કે આ મેસેજ આપણે બધાની સાથે છે ને શેર કરીએ. આપણે આ વડતાલ ધામ દ્વારા જે કઈ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, નિર્ણયના પાછળના ભાગમાં બધી સેવાકીય પ્રવૃત્તિઓ લખેલી છે. હા, તમે બજાર જાઓ ને તો તમારા કોઈ એમ કહેવાય કે મિત્ર હોય કે ફ્રેન્ડ સર્કલની અંદર આ કોઈ સગા સંબંધી હોય તો તમારે આ એક જ વાત કરવી કે કોઈક વખત વડતાલ આવો. અને કદાચ કોઈ કઈ દુખી હોય, આ નહીં કદાચ કઈ ખલવાઈ ગયા હોય, કઈ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, તમારે છે ને કેફ ભરી એવી વાત કરવી કે ભાઈ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છે તું 11 પૂનમ ભરજે, એ ભગવાન તારું છે બધું કામ કરી દેશે. અને ના કરે પછી કહેજો, પણ આપની અંદર એટલી હિંમત હોવી જોઈએ. હા, અને મોટે ભાગે બધાય છે દુખી તો હોય, કંઈક ને કંઈક તો દુઃખ હોય ભાઈ. હા, પેલા હાથ જોડાવાળા પાસે જઈએ નહીં એ કહેતા, એ બધાય આપની રગે રગને ઓળખી જ ગયા હોય કે આને કંઈક ને કંઈક તો દુઃખ હોય. એટલે તરત એક જ વાત કરશે, તમને આ દુઃખ છે, આ દુઃખનું નિવારણનું કારણ એક જ છે, આટલા રૂપિયા દો તમે, આટલું આ કામ જો કરવામાં આવે ને તો બધું તમારું કામ થઈ જશે. આપને ભગવાનના આશ્રિત છીએ ત્યારે આપને પણ છે ને એવી વાત કરીએ. હા, પરોક્ષના લોકો એટલી વાત કરે તો આપણને ભાઈ સાચી વાત કરવામાં શું વાંધો? હે, ઘણા એવા જોયા છે ખોટાનું સાચું કરી દેખાડે. આપની પાસે તો બધું સત્ય છે, તો પછી આપને વાત કરવામાં ડરવું છે ના? કેફ ભરી વાત કરીએ. અને કેવા આપણને તો સર્વોપરી મહારાજ મળ્યા છે. કાયમને માટે એટલો કેફ રાખો કે ભગવાને જે જે કઈ આજ્ઞા કરી છે એ આંબા શેઠ તમે જો કેવી સેવા કરતા, શું ભગવાનનો મહિમા સમજાઈ ગયો હશે આંબા શેઠ. દરરોજ ભાઈ દરરોજમાં આવવું એ દાંતણ લઈને નાની સુની વાત નથી. શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય, એ વરસતો વરસાદ, એ વરસાદની અંદર પણ એ હાલીને આવવું આ નાની સુની વાત. ગઢાડીથી ગઢપુર કેટલું થાય ખબર તમને? 3 ગામ એટલે 10 કિલોમીટર જેટલું થાય. હવે 10 કિલોમીટર દરરોજ ચાલીને આવે અને તીર કામઠું ને તલવાર ને એવું જોડે ભેગા લઈને આવતા અને દાંતણ લઈને આવે. હવે આપને તો 1 કિલોમીટરના અંતરમાં બધાય રહેતા હશે, પણ દરરોજ આવવા વાળા કેટલા આની ઊંચી કરો? આમ બરાબર કરો એટલે ખબર પડે. મૂળના ભક્તોની આમ ખબર તો પડે થોડી. બસ આટલા જ બધા 1 કિલોમીટરના અંતરમાં જ રહેતા હશે ને તમે બધા. હવે બધી 2 કિલોમીટર. અને ભગવાને તો તમારી ઉપર બહુ મોટી કૃપા કરી. તમારા બધાને ઘરે કંઈક ને કંઈક સાધન હશે, 2 વ્હીલ 4 વ્હીલ તો હશે. હે, કીક મારો નામ સીધા દોડી નહીં આવાય. બોલો અવાય કે ના આવે? પણ તેમ છતાંય અવાય કેમ ન થવાતું? ઓલા આંબા છે તો ચાલીને આવતા, આપને ચાલીને નથી આવવા. અને ભગવાને તો બહુ સુખિયા કરી દીધા. કદાચ એ ગાડી કે 4 વ્હીલ 2 વ્હીલ કદાચ ન હોય તો રિક્ષામાં આવીએ. આવું હોય એનાથી તો બધી રીતે અવાય. આમ દરરોજના ઘણા રૂપિયા વાપરતા હશે, નહીં વાપરતા હોય? તમારે ઘરે તમારા છોકરાઓ એ દરરોજના 150 રૂપિયા તો સેજે વાપરી નાખતા હશે. હે, અને ભગવાને કેટલા સુખિયા કર્યા છે આપણને. આજે આપના વાલા વાલા ઘનશ્યામ મહારાજનો 42મો જ્યારે વાર્ષિક પાટોત્સવ છે ત્યારે બધા આજથી નિયમ લ્યો કે દરરોજ એક વખત તો દર્શન કરવા માટે અમે અવશ્ય આવશું ને આવશું જ.
ઘણા તેવા બહાના કાઢે કે વાત જ ના થાય. હા, ઘણા હરિભગતને કહીએ ને તો સ્વામી હવે અમારે તો અમને કે 2 દિવસ પહેલા જ છે ને જન્મનું સૂતક આવ્યું છે, એટલે હવે કેમ આવું? તે કોઈ શાસ્ત્રમાં તે કોઈ સાધુએ તમને એવું કહ્યું કે જન્મનું કે મરણનું સૂતક હોય ત્યારે મંદિર દર્શન કરવા ના આવો? હે ભાઈ, જન્મનું મરણનું સૂતક હોય, મંદિરે દર્શન કરવા માટે આવીએ તો સાધુને સ્પર્શ કરીએ નહીં, એને પગે ન લાગીએ, એનો સ્પર્શ ન કરીએ. કારણ કે સંતો બધા ભગવાનની સેવા કરવા જતા હોય, સિંહાસને સ્પર્શ ન કરીએ, પણ દૂરથી તો ઉભા રહીને પગે તો લગાય, દર્શન તો થાય. હે બોલો, રૂપિયા કમાવાનું એટલું તાન છે તો ભગવાનના દર્શન કરવાનું કેમ તાન નથી આપણે? અને રૂપિયા કઈ હારે આવવાના છે? હારે આવશે શું? ભગવાનની ભક્તિ કરી હશે, ભજન કર્યું હશે, એ સાથે આવશે. તમારે બધાને શું કહેવું? સાથે શું આવશે? ભગવાનની ભક્તિ કરેલી હશે એ જ સાથે આવશે. બાકી ગમે એટલા રૂપિયા કમાના હશું, ગમે એટલા ફ્લેટ ખરીદ્યા હશે, હા, પણ એ કશું હારે આવવાનું છે નહીં. આવવાનું છે? બોલો, બધી ખબર છે પણ થતું નહીં. આ ઉપાધિ છે. હે કેટલા નિયમ લ્યો, આંગળી ઊંચી કરો તો આમ આજથી. જો જ્યાં સુધી જો હું તમને એટલી છૂટી આપું, જ્યાં સુધી મુલુંદમાં હોઈએ ત્યાં સુધી આપને દરરોજ એક વખત દર્શન કરવા આવવાય. મુલુંદથી કદાચ બહાર ગયા હોય તો વાત અલગ છે ભાઈ. અને કદાચ કંઈક બીમાર થયા કે કંઈક એવું ચાલી શકાય નહીં, એવી તકલીફ પડી તો એ વાત અલગ છે. બાકી જ્યાં સુધી અહીંયા મુલુંદમાં છીએ, રહીએ છીએ, ભગવાને આપણને સારા નરવા રાખ્યા છે, ત્યાં સુધી દરરોજ એક વખત તો મંદિર દર્શન કરવા આવવું ના આવવું. કેટલા આવશો? આંગળી ઊંચી કરો. આ થોડા ઘણા નિયમ લ્યો તો મને એમ થાય કે ફરી મુલુંદ જવાય આપણે. તમારે બધાની પાસે છે ને દક્ષિણામાં આજ માગવું. આજે ખરેખર તો કથા સાંભળ્યા પછી છે તમારે દક્ષિણા આલવી પડે. હા, તે મારે કઈ રૂપિયાની કે એવી કોઈ દક્ષિણા કોઈ જોઈતી જ નહીં. તમારે કોઈ વસ્તુ પદાર્થ કે કંઈ મારે છે દક્ષિણામાં જોઈતું નથી. પણ માગવું એ તમે જો આપશો ને તો આપણા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજને અમે સંતો પણ છે ને અતિ રાજી થાય છે. આપશો? આજના દિવસે તમે બધા એવો સંકલ્પ કરજો કે દરરોજ નિયમિત અમે છે ને એક વખત તો અવશ્ય આ મંદિર દર્શન કરવા માટે આવશું. મને વિશ્વાસ છે કદાચ આગળ બેઠેલા ભાઈઓમાં કઈ એવી પ્રકારનું વ્યસન એવું તો કઈ નહીં જ હોય. કેમ ખરું? કઈ મોટે ભાગે આમ તો નહીં જ હોય. કદાચ કોઈને ખૂને ખાંચરે કંઈક રહી ગયું હોય, પેલું સિગારેટનું કે માવા પડીકાનું કંઈ પણ, આ તો એને આજથી તિલાંજલિ દઈ દેજો. ભગવાન બહુ રાજી થશે. બીજી દક્ષિણા, ત્રીજી દક્ષિણાની અંદર નિયમિત છે ને એકાદશીનું વ્રત કરવું. બહુ અપરંપાર મહિમા છે. હા ભલા ભક્તો, કઈ પણ તમારે કામકાજ હોય, કઈ પણ ગમે એવું કઠણમાં કઠણ કામ હોય, તમારું કોઈ કામ ન થતું હોય, તમે નક્કી કરજો ભગવાનની આગળ છે ને બેસીને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે મહારાજ હું 11 એકાદશીનું છે ને નિયમ પ્રમાણેનું વ્રત કરીશ. અને જો તમારું એ કામ સિદ્ધ ના થાય કહેજો. હા, જેનો એટલો બધો અપરંપાર મહિમા છે કે જેની શું વાતો કરીએ. હું ખાલી એકાદશીના મહિમાની છે પારાયણ કરું ને આખી 8 દિવસની તો છે દિવસો ખૂટે. હા, અને ભગવાન સ્વામિનારાયણે નહીં, આપણા તમામ હિન્દુ સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ છે એકાદશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના વ્રત કરવાની આજ્ઞા કરેલી છે. 12 મહિનામાં આવતી 24 એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી, નૃસિંહ જયંતિ અને વામન જયંતિ, આ 24 એકાદશી બીજા ઉપરના 5 આ ઉપવાસ, આ નિયમિત ફરજિયાત કરવાનો છે ને આગ્રહ રાખો. અને આ સિવાય બીજા કોઈ વ્રત નહીં કરો ને તો ચાલશે, પણ આટલા 29 તો ફરજિયાત કરવા. અને બહેનોને માટે 31મું
એ ઋષિ પંચમી આવે, એ 30મું વ્રત એમને કરવું. જો આપના સત્સંગી જીવન ગ્રંથની અંદર છે ને વાલા ભક્તો, હરિ જયંતીનું વ્રત કરવાની જે આજ્ઞા છે ને, એ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટેનું વ્રત છે. હા, તમે કદાચ ના કરો ને તો એનાથી કઈ ભગવાન પુરાજી થાય નહીં. હા, પણ એકાદશીનું જો વ્રત ન કર્યું તો એનાથી તો જરૂર ભગવાન પુરાજી થાય. અને સતાનંદ સ્વામીએ તો એવી વાત કરી કે જે એકાદશીનું વ્રત નથી કરતો એ તો રૌરવ નામના નરકમાં જાય. તમારે કઈ જવું છે? બધાય અક્ષરધામમાં જવું હે તો ભગવાનની ભાઈ અક્ષરે અક્ષર આજ્ઞાનું તો પાલન કરીએ. ચોથી દક્ષિણા ભગવાનની આજ્ઞા છે ત્યારે દર વખત, દર મહિને, દર પૂનમ છે ને આપણે વડતાલની ભરીએ. અને પૂનમે વડતાલ કોણ આવી શકે ખબર છે? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર વાત બતાવે, હે ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે. સ્વામી એવી વાત બતાવે કે ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે. જે અતિ ધનભાગી હોય ને એ વડતાલ આવી શકે. હા, બાકી જેવાન તેવાન કામ નહીં. મને ખ્યાલ છે આપના મુલુંદની અંદરથી છે ને ઘણા બધા પૂનમ ભરનારા હરિભક્તો છે અને પૂનમનું મંડળ જ ચાલે છે અહીંયા. હે, હા, જે ન જતા હોય ને એમને તો અવશ્ય જવાનો આગ્રહ રાખ. અને કદાચ દર પૂનમે ન જઈ શકાય, મોટા સંતો ત્યાં સુધી એવું કહેતા કે પૂનમના આગલા 5 દિવસ, પૂનમ પછીના 5 દિવસ, એમાં પણ તમે વડતાલ દર્શન કરવા જાઓ ને તો તમને પૂનમ ભર્યાનું ફળ મળે. બોલો લ્યો, કેટલી છૂટછાટ. હે, રવિવારનો દિવસ હોય તો પસંદ કરીને ઉપડી જ જવાનું. આ રૂપિયા ભેગા કરીને તમારે જવું જ કઈ, એ તો કયો. હારે તે કઈ આવવાના નહીં. તો મહિને એક વખત વડતાલ તો જઈએ, પણ વડતાલ ગયા પછી છે ને બહુ સીધા રહીએ. હા, મેં તો આ ઘણું જોયું છે એટલે હું તમને કહું. આ મોટે ભાગે આ પાછળ બેઠેલા બહેનો બધા વડતાલ પૂનમે પૂનમ ભરવા આવે ને ઘણા, તે શું કરે ખબર તમને? બહાર બધી ખરીદી જ કરતા હોય કે મોરિયો ખરીદ છે, ઓલા પાપડ ખરીદ છે, અથાણા લે છે, બધું જાત જાતનું ભાત ભાતનું એથી ખરીદી લઈ આવ. દર્શન કરતા તો કે 2 મિનિટ થાય. જેના મોટા ભાગ્ય હોય એને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય. અરે આપણા શાસ્ત્રોની અંદર ત્યાં સુધી વાત બતાવવામાં આવી છે કે આખી ભારતની કોઈ યાત્રા કરે, તીર્થયાત્રા, અને એને જે કાંઈ ફળ થાય એ માત્ર ને માત્ર લક્ષ્મીનારાયણ દેવના કોઈ દર્શન કરે. અને કેટલી ઘડી
ગાયના શિંગડા ઉપર એક રાયનો દાણો રહે એટલી ઘડી જ કોઈ છે ને લક્ષ્મીનારાયણ દેવના ભાવથી દર્શન કરે ને તો એને આખી ભારતની તીર્થ યાત્રા કરી જે ફળ થાય એ ફળ પ્રાપ્ત થાય. બોલો કેટલી મોટી વાત. અને વાલા ભક્તો, હું તો તમને ત્યાં સુધી કહું કે ભગવાન સ્વામિનારાયણે જે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે ને એ બોલતા ચાલતા દેવ પધરાવ્યા છે. હા, જે દિવસે ભગવાન સ્વામિનારાયણે કહેતા 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોની સ્થાપના કરી અને એ સમાચાર વડોદરાના એક શોભારામ શાસ્ત્રી જેમને સમાચાર મળ્યા. હવે લક્ષ્મીનારાયણ દેવના ચુસ્ત ઉપાસક હતા એટલે સમાચાર મળ્યા કે સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે તે લાવ હું દર્શન કરવા જાઉં. અને લક્ષ્મીનારાયણ દેવના ચુસ્ત ઉપાસક હતા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે શોભારામ શાસ્ત્રી આવે. સ્વામિનારાયણની સાથે છે થોડો દ્વેષ ભાવ હતો, પણ લક્ષ્મીનારાયણ દેવના ઉપાસક એટલે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા એ તો આવ્યા હતા. પણ જ્યાં શોભારામ શાસ્ત્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે અને ત્યાં તો વાલા ભક્તો એટલો બધો ક્રોધ વ્યાપી આવ્યો છે. કારણ કે લક્ષ્મીજી છે ને જેનું સ્થાન ડાબી બાજુ હોવું જોઈએ એને બદલે અત્યારે જે રણછોડજીના આપણને જે દર્શન થાય ત્યાં લક્ષ્મીજીને પધરાવવામાં આવ્યા એટલે એમને એવા દર્શન થયા અને એટલા બધા દુઆપુઆ થઈ ગયેલા. એ શોભારામ શાસ્ત્રી આવ્યા, ભગવાન સ્વામિનારાયણ નીચે મંદિરના પાછળના ભાગમાં સભાભરી બેઠેલા અને ત્યાં આવીને જે ખીજાયા છે કે હે સ્વામિનારાયણ, તમે ભગવાન થઈને પૂજાવો છો, મૂર્તિ કેમ પધરાવી એ તો તમને કઈ ખ્યાલ નથી. શાસ્ત્રના વિધાન પ્રમાણે મૂર્તિને કેમ પધરાવી તો તમને કઈ ખ્યાલ નથી. ભગવાન સ્વામિનારાયણ કે પણ શું થયું? અરે તમને નથી ખબર? હાલો હું બતાવું. ભગવાન સ્વામિનારાયણ ઉભા થઈને શોભારામ શાસ્ત્રીની સાથે એ દાદર ચડીને મંદિરના અંદરના ભાગમાં જ્યાં એ ઘુમટની નીચે આવીને જ્યાં ઉભા છે અને શોભારામ શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણને બતાવીને એ કે હે સ્વામિનારાયણ, આ લક્ષ્મીજીનું સ્થાન ડાબી બાજુ હોવું જોઈએ અને તમે જમણી બાજુ પધરાવ્યા છે તે તમને મૂર્તિ કેમ પધરાવી એ તો કઈ ખ્યાલ નથી. ભગવાન સ્વામિનારાયણ ખાલી એટલું જ બોલ્યા, શું કે શોભારામ શાસ્ત્રી તેમાં તમે આટલા બધા કેમ ખીજાવ છો? એ તો લક્ષ્મીજીને જોવાનું હોય કે અમારે કઈ બાજુ ઊભું રહેવું જોઈએ અને જ્યાં ભાઈ આટલું બોલે ત્યાં તો સૌની દેખતાય લક્ષ્મીજી આમ ચાલીને આગળથી આમ મારી ડાબી બાજુ ઊભા રહી. આ ભગવાન સ્વામિનારાયણે દેવ પધરાવ્યા, બોલતા ચાલતા દેવ અને હું તમે એના આશ્રિત છીએ. નિયમિત કાયમને માટે હર પૂનમ છે ને એ લક્ષ્મીનારાયણ દેવની આપણે ભરવાનો આગ્રહ રાખીએ. ઘણા તો જાણે પછી જે જમવા જ આવતા હોય ને એવું લાગે. હા, અમને કે આપણો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય તે પાટોત્સવના દિવસે કારતક સુદ બારસના દિવસે કેટલી બધી ભીડ, લાંબી કેટલી લાઈન પર લાગેલી. તમને બધાને ખ્યાલ હશે સંતોનું જે ભોજનાલય છે ત્યાં સુધી ડબલની લાઈન લાગેલી હરિભક્તોની. અને મને ખ્યાલ છે કે જ્યારે પૂજ્ય અથાણાવાળા સ્વામી એમને જ્યારે સુવર્ણ એમ કહેવાય કે શિખર ઉદ્ઘાટન મહોત્સવ જે કરાવ્યો હતો અને તે વખતે જ્ઞાનબાગના કાનજી ભગતજી આશીર્વાદ આપતા એવું બોલ્યા, એક દિવસ એવો આવશે કે આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા હશે ને તો કલાકો સુધી છે લાઈનમાં ઊભું રહેવું પડશે. મોટા સત્પુરુષોના વચનો આપણને સાર્થક એ જોવા મળે. એ પાટોત્સવના દિવસે હરિભગતને મેં પૂછ્યું, મેં કહું કેવું દર્શન કરીને આવ્યા? મને કે વાત જ જવા દો. મેં કહું કાં શું થયું? અરે કે હું તો દર્શન કરવા ઉપર ચડ્યો ને ભીડ જ એટલી બધી. જેવો આમ મંદિરની અંદર દરવાજામાં જેવો આમ પ્રવેશ કરવા ગયો અને જે પેલો ઉમરો છે ને આપણે
ધર્મ ભક્તિ વાસુદેવની આગળના ભાગમાં એ જે દરવાજામાંથી પ્રવેશ કરીએ ને ત્યાં ઉમરો, મને કે ઉમરામાંથી આમ નીચે ઉતર્યો ને તો હું આખો આમ ફરી ગયો. તે ફરી ગયો તો એવો ને એવો સીધો બહાર નીકળી ગયો. આમ જોવાનું મને તો ટાઈમ મળ્યો જ નહીં અને જોવાયું નહીં, દર્શન થયા જ નહીં. મને કે જાવ હું દર્શન કરવા. મેં કહું તો તારા કમ ભાગ. હા, તને દર્શન થયા નહીં એ તારા કમ ભાગ. એ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ભાઈ દર્શન થાય કોને? એ મંદિરનું પગથિયું ચડી કોણ હકે? એ તો ધનભાગી હોય ને એ મંદિરનું પગથિયું ચડી હકે. બાકી જેવા તેવાની વાત નથી. બુધેજની અંદર દર એકાદશીના દિવસે છે ને મેળા જેવું ભરાય. બધા દર્શન કરવા એકાદશી દિવસે આવે અને ત્યાં હરિ તલાવની જે ભગવાન સ્વામિનારાયણને જાતે ગળાવી છે એટલે એમાં સ્નાન કરવા ખાસ બધા ભક્તો આવે. હું એકાદશીના દિવસે છે વર્ષ દોઢ વર્ષ પહેલાની જ વાત કરું. મહાપૂજા કરવા માટે તારાપુર ગયો હતો. હવે એ વખતે છે હું એકલો જ હતો. મહાપૂજા કરીને પાછો આવતો તો બુધેજથી 3 કિલોમીટર દૂર એક 60 ચોકડી આવે. એક 60 ચોકડીએ છે ને બુધેજની અંદર રહેતા એ બાપા, બરાબર બુધેજ મંદિરની સામે જ એમનું ઘર. અને બુધેજ આવ્યા ને ત્યારે ઘણા હરિભક્તો બુધેજના વાતો કરતા કે આખા ગામની અંદર તમે બધાને સત્સંગ કરાવો પણ આ બાપાને ખાલી એક વખત જો મંદિર લાવો તો તમે ખરા સાધુ સ્વામિનારાયણ. કે તે દિવસથી મને આમ છે ને આ અંતરમાં ખટકાટ રહ્યા કરતો. અને એ બાપા છે 60 ચોકડીએ ઉભેલા. એટલે મેં ગાડી ઊભી રાખી અને કાચ ઉતારીને મેં પૂછ્યું કેવું આવું છે? તો કે હા. તમે કોઈ બેસી જાઓ. તે બાપા ગાડી બેઠા, પાછળનો દરવાજો ઉગાડ્યો અને જેવા અંદર બેઠા તે મેં નક્કી કર્યું કે મેં કોઈ આજે ગાડી ઊભી રાખીને બીજો સીધી ગાડી છે ને અંદર મંદિરમાં જ લઈ જાવી છે. હા, કાલ સવારે નહીં કદાચ આપની બદલી થાય અને બુધેજનો ઇતિહાસ કદાચ લખાય અને ભાઈ છેલ્લે પાણી કદાચ લખાશે તેટલું ખરું કે આ નારાયણચરણ સાધુના યોગે છે ને બાપા એક વખત મંદિર આવ્યા હતા. મને એ આનંદ હતો ભાઈ. મેં તો ગાડી જવા દીધી. ગામનું ભાગોળ આવ્યું ને એટલે મારા ધબકારા વધવા માંડ્યા કે આ બાપા ઊભી રાખવાનું ના કહેતો હારું. બાપાએ કંઈ કહ્યું નહીં પણ મંદિર જતા અને જે કોઈ બુધેજ આવ્યા હશે બધાને ખ્યાલ હશે. દરવાજામાં છે ને હનુમાનજી ગણપતિ છે. મૂળજી બ્રહ્મચારીએ જે ભગવાનની અખંડ સેવામાં રહેતા એ બ્રહ્મચારીજીએ છે ને ત્યાં બુધેજની અંદર અતિ કૃપા કરી, કરુણા કરી અને ભક્તોના કષ્ટને દૂર કરવા માટે હનુમાનજી પધરાવ્યા. તો એ હનુમાનજી ગણપતિના છે ને સૌ ભક્તો દર્શન કરતા. એટલે દૂરથી મેં બધાને જોયા ને એટલે મેં તરત જ છે દૂરથી ગાડીનો હોર્ન શરૂ કરી દીધો. પણ હવે એ તો બહાર ગામના હરિભક્તો હોય, એમને ખબર ના હોય કે આ મંદિરની ગાડી છે. એટલે જ્યાં મંદિરના દરવાજે મેં ગાડી લઈ જઈને ઊભી રાખી અને હોર્ન માર્યો એટલે બધાએ જોયું. એટલે જોતા જ ખ્યાલ આવ્યો કે સ્વામી ગાડી લઈને આવ્યા છે. એટલે ઘણા મંદિરની આમ અંદર ગયા અને દરવાજામાંથી ઘણા અંદર ગયા, ઘણા બહાર નીકળ્યા. તે 3 થી 4 સેકન્ડ માટે જે ગાડી જે ઊભી રાખીને બહાર દરવાજાની બહાર તોલા કાકા છે ને દરવાજો ઉગાડી ઉતરી ગયા. મને એમ થયું કે અરે આ બાપાના ભાગ્ય જ નહીં, શું દર્શન થાય? મંદિરનું એ પગથિયું હું ચડી હતી. એટલે હું તો તમને એટલે કહું છું કે જેના મોટા ભાગ્ય હોય એ જ ભાઈ મંદિરનું પગથિયું ચડી શકે. હા, અહીંયા બેઠેલા બધાએ બે હાથ જોડી એટલી કરબદ્ધ વિનંતી કરીએ કે નિયમિત દરરોજ મંદિરે એક વખત તો આપને દર્શન કરવા માટે આવો. અને એ જ આપની છે સાચી મૂડી છે. અને તમે આવશો તો તમારા પરિવારના એ દીકરા દીકરીઓ બધા છે મંદિર દર્શન કરવા આવશે. મને મુલુંદના સત્સંગને જોતા છે ને એક વાતનું દુઃખ જણાય કે આ સત્સંગની અંદર તમારે કોઈને આમ દીકરા દીકરીઓ કઈ છે નહીં કે શું? આમ છે કે પછી નહીં? કોઈ અહીંયા એક નાના દીકરા દીકરીઓ કોઈ દેખાતા નહીં. એટલે આ એકાદ બે છે. જો તો ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે મારા તમને સંતાન આપે. હા, ભગવાન તો બહુ દયાળુ છે.
બધાય વડીલોને બે હાથ જોડી કરબત વિનંતી કરીએ કે તમે છે ને તમારા દીકરા દીકરીઓને પણ છે ને એવા રૂડા સંસ્કાર આપજો. એને ના આવવું હોય મંદિરે તો પણ જબરજસ્તીથી હાથ પકડીને કંઈક લાલચ આપીને પણ આ ધાક ધમકી આપીને પણ છે ને એને મંદિરે લાવવાનો પ્રયાસ કરજો. છોકરાઓને જો મંદિર દેખાડ્યું હશે, ભગવાન દેખાડ્યા હશે, એના દર્શન કરાવ્યા હશે, એના જીવની અંદર આ સત્સંગને જો રેડિયો હશે તો એ આવનારે બાળકો છે ને આ સત્સંગની સેવા કરશે. બાકી નહીતર છે ને કાલ સવાર છે ને આ મંદિરોને તારા મારવા પડશે ભાઈ. તમે બધા તો હવે પાકી ગયેલા છો. કાલે દિવસો આપના પૂરા થઈ જનારા. હા, અને અહીંયા આપના મુલુંદની અંદર છે ને યુવા વર્ગ પણ બહુ સારો છે. એ ઘણી એવી સારી સેવા કરી રહ્યા છે. ત્યારે હું યુવાનોને પણ છે ને એટલી કરબત વિનંતી કરું કે દર અઠવાડિયે તમે એવું બાળ મંડળ શરૂ કરો. કદાચ ચાલતું જ હશે, ચાલે નથી ચાલતું? તેમાં બધા પ્રયાસ કરો. હે, આખા મુંબઈ વિસ્તારની અંદર બાળ યુવા મંડળ છે ને બહુ સરસ જો ચાલતું, એનું વખાણ નહીં કરતો, પણ બહુ સરસમાં સરસ જો ચાલતું હોય તો એ ભાઈસરનું મંડળ ચાલી ગયું. આ બધા છોકરાઓ તમે જે જોઈ રહ્યા છો ને બધા ભાઈંદરના જ છે. મારી સાથે બે આવ્યા છે, એ સિવાયના બધા ત્રણ છોકરાઓ બધા ભાઈંદરના જ છે. એક જ અવાજ થાય એટલે તરત જ બધા દોડીને સેવા કરવા માટે હાજર થઈ જાય. ત્રણ છોકરાઓ છે જોબ કરી રહ્યા છે. કોઠારી સામે મને કહ્યું તો મને કે સંગીત વાળાને થોડા છે લઈને આવજો. એટલે મેં કહું સંગીત વાળાને શું કામ છે, ખોટો ખર્ચો કરવો? મેં કહું રહેવા દો ને. તો કે ના ના, બધાને થોડો આનંદ આવે ને તમે સંગીત વાળાને લઈને જ આવજો. સંગીત વાળાનો જ આજે એટલો ખર્ચો છે કે જેની કોઈ વાત ન થાય. એક સંગીત વાળાને બોલાવો ને એટલે નહીં તો એના છે ને 10-15 હજાર તો એક દિવસના એના ભાડા થાય. હા, હવે એટલામાં તો ઉત્સવ થઈ જાય. ભાયંદરની અંદર દર મહિને ખીચડી ઉત્સવ કે ગમે તે ઉત્સવ રાખવામાં આવે, પણ એ ઉત્સવની અંદર છે ને અમારે સીધા સિવાયનો કોઈ ખર્ચો જ નહીં બીજો. કારણ કે કથા હું કરું, અમારા વગાડવાવાળા છોકરાઓ હોય જોડે, એટલે કાંઈ ચિંતા જ નહીં. સાઉન્ડ બાઉન્ડ ઓપરેટ કરવાવાળા અમારા છોકરા જ હોય. અને ઘણી વખત તો કાંઈ ના હોય તો હું જોડે લઈને બધું બેસી જાઉં. હા, ભગવાનની દયા મને થોડું ઘણું આવડે એવું. પ્રોફેશનલ તો ના આવડે, કાંઈ નહીં. આપણે ભગવાનને રાજી કરવાની. એટલે મુલુંદના ભક્તોને પણ બે હાથ જોડીને કરબત વિનંતી કરીએ, આજના દિવસે તમે બધાય છે ને સંકલ્પ કરો ને. એ રવિવારના દિવસથી જ, જો આજે પાટોત્સવનો દિવસ છે, ઘનશ્યામ મહારાજના 42 વર્ષ 42મો પાટોત્સવ, અને મારા અહોભાગ્ય કે મારા છે 42 વર્ષ જ છે. અને તમે આજના દિવસે સંકલ્પ કરીને આવતીકાલથી શરૂઆત કરજો. અને બધાય અવશ્ય તમારા દીકરા દીકરીઓને બાળ મંડળની અંદર મોકલવા. અને તમારે કઈ જરૂર પડે તો મને કહેજો, હું બધી વ્યવસ્થા કરી દઈશ. તમારા ઢોલકા મંજીરાની કાંઈ નહીં, કદાચ પ્રસાદની વ્યવસ્થાની જરૂર પડે ને તો મને યાદ કરજો. હું ગમે ત્યાંથી સેવા લાવીને છે ને કરાવડાવી. શું કહ્યું? પણ બાળકોને જો સારા સંસ્કાર, અને બહુ સાચી વાત કહું વાલા ભક્તો, અત્યારે સ્કૂલ કોલેજોની અંદર છે ને બહુ મોટી ફી લઈને છે ને છોકરાઓને ભણાવવામાં આવે, અને તમે બધા બહુ મોટો ખર્ચ કરીને તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો છો, પણ એ કોઈ સ્કૂલ કોલેજની અંદરથી છે ને કાંઈ એવા સારા સંસ્કાર મળતા નથી. ભણતર સિવાય બીજું કાંઈ એમને કાંઈ મળતું જ નથી. જે કશું કામ આવનારું નથી એ સિવાય એમને બીજું કાંઈ મળતું જ નથી. કોઈ સ્કૂલ કોલેજની અંદર કાંઈ સારા સંસ્કાર આપવામાં આવે છે? કઈ રીતે વર્તવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, કોઈ પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે?
એ આવા બાળ મંડળો ચાલતા હશે ને એ થકી જ સંસ્કારો બાળકોને મળશે. અને બાળકોને જો સારા સંસ્કાર આપવામાં આવ્યા હશે ને તો એ બાળકો તમારા થઈને રહેશે. એક વાતને પૂરું કરી દઈએ, કારણ કે 8 વાગી ગયા છે. હા, એ આંબા શેઠની વાત કરતા ને કે આંબા શેઠ એ દાંતણ લઈને દરરોજ આવતા. એ આંબા શેઠને એક દિવસ છે ને મહારાજે પૂછ્યું કે આંબા શેઠ તમારે રૂપિયા કેટલા તમારી પાસે, દીકરા કેટલા? તો આંબા શેઠ કે મહારાજ 2 દીકરા છે. અને મહારાજ કે રૂપિયા? તો કે અત્યાર સુધી કંઈક 25,000 જેટલા રૂપિયા છે. તો બધા હવે જે જોડે જ રહેનારા હોય એ બધા હરિભક્તો જ જાણતા હોય એટલે તરત જ બોલી ઉઠ્યા, શું હે મહારાજ, આંબો તો ખોટું બોલતો છે. મહારાજ કે આંબા શેઠ, હરિભક્તો બધા શું કહે છે? હરિભક્તો કે મહારાજ આંબા શેઠને છે 4 દીકરા છે અને રૂપિયાનો તો મહારાજ એને ત્યાં કઈ પાર જ નહીં. એટલા બધા રૂપિયા છે. મને ખ્યાલ છે કે મોટા સંતોના મુખે મેં તો એટલું સાંભળ્યું છે કે આ સત્સંગની અંદર છે ને એક શિવલાલ શેઠ એવા મોટા ધનવાન થઈ ગયા. 9 લાખના આસામી હતા. એ પછીનો જો બીજો નંબર કોઈનો આવે ને તો આ આંબા શેઠનો આવે. એવું સાંભળ્યું છે કે આંબા શેઠની પાસે 2 લાખથી વધારે મૂડી હતી તે દિવસે. હવે તે દિવસનો રૂપિયો આજના ગણે તો કેટલા? અલા અમને કઈ કહ્યું મેં, કેટલા થાય? 12,000. 2 લાખ ગુણ્યા 12,000 કરો, કેટલા થાય? હે, કરોડો રૂપિયા થાય. એવા મોટા સુખી સંપન્ન હતા. તેમ છતાં આંબા શેઠ કે મારા 25,000 જેટલા રૂપિયા. ત્યાં તો હરિભક્તો કે મહારાજ આ તો આંબો ખોટું બોલતો છે. એટલે મહારાજે આંબા શેઠને પૂછ્યું, એ આંબા શેઠ, હરિભક્તો બધા કહે છે તે શું કહે છે? તે આંબા શેઠ 2 હાથ જોડી કે મહારાજ, એ હરિભક્તો કહે છે ને એમની દ્રષ્ટિ એ બધા હાચા છે અને હું કહું છું એ મારી દ્રષ્ટિ હું હાચો છું. મહારાજ કે એવું કેમ? કઈક સમજાય એવી વાત તો કરો. મહારાજ દીકરા 4 છે પણ 2 કયું તમારું કરે છે, તમારી આજ્ઞામાં રહે છે. એ 2ને હું છે મારા માનું, અને 2 તમારું કઈ કશું કયું કરતા નથી કે તમારી આજ્ઞા પાડતા નથી. તે 2ને હું મારા કઈ માનતો જ નહીં. અને મહારાજ અત્યાર સુધી તમારે અર્થે ને આ સંતો ભક્તોને અર્થે છે 25,000 જેટલા રૂપિયા જે વપરાયા છે, હા, એને હું મારી સાચી મૂડી માનું છું. બાકી રૂપિયા તો ઘણા બધા છે પણ કાલ હવાર મરી ગયા પછી એને કરવાનું કેવી સમજણ? હે, આ સમજણ મારા તમારા જીવનની અંદર જે દિવસે આવશે ને એ આપણો બેડો પાર થઈ જશે. એટલે હું તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમારા બાળકોને સારા સંસ્કાર મળે ને એ કંઈક એવું આયોજન કરજો, કંઈક એવી વિચારણા કરજો બધાય ભેગા. અને બધાએ દર અઠવાડિયાના દિવસે અને 1 જ કલાક ભજન કરવાનું ભાઈ. હા, 1 જ કલાક સભા કરવાની, ટાઈમ ટુ ટાઈમ જ. જેવો ટાઈમ થાય એટલે પૂરું જ કરી દેવાનું. અમારા મુદેરમાં એવી આજ્ઞા છે, કારણ કે ઘણા ફરિયાદો કરતા, સંખ્યા વધતી નહીં તો ઘણા ફરિયાદ કરતા. લોકો આ સંખ્યા નહીં વધવાનું કારણ તો કે તમે ઘણી વખત એવી વાતો કરો છો, એક વાત કરીને પૂરું કરું, એક વાત કરીને પૂરું કરું, તો પૂરું કરતા નહીં. અડધો કલાક એમને કહી નાખો. એને લીધે ઘણા નહીં આવતા. આજથી તમારે છે નિયમ લેવાનો. આપની 1 જ કલાકની સભા 8 થી 9 ની સભા રાખવાની. દર બુધવારના દિવસે અમારી સભા થાય. મેં કોઈ 9 વાગે હું કથા કરતો હોય કે કોઈ બીજું કથા કરતો હોય, 9 વાગે એટલે તમારે સ્વિચ ઓફ કરી દેવાનું, બંધ કરીને જય બોલાય જાય સ્વામિનારાયણ ભગવાન. બોલો, અત્યારે એટલી મોટી સંખ્યા વધી ગઈ છે કે જેની કોઈ વાત નથી. આખું મંદિર શિકાર ભરાઈ જાય. નહીં તો 150 થી 200 જેટલા એ બાળકોને બધા યુવાનો આવે. પ્રયાસ કરીએ તો બધું થાય. કોઈ વસ્તુ અશક્ય નથી. મંડ્યા રહેવું પડે ભાઈ. ભગવાનના શિશોમાં પ્રાર્થના કરી કે મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ બળ આપે. આવો ભગવાનના મંગલમય નામ સંકીર્તનની સાથે આજની અહીંયા કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
કથાના માધ્યમથી આપણા સૌ કોઈના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો એક પ્રેમ ભાવ, વડતાલ ધામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ ભાવ એ પણ આપણને પૂજ્ય સ્વામીજીએ કથાના માધ્યમથી શ્રવણ કરાવ્યો હોય. ખરેખર આમ કથામાં તો એમ થાય કે જો સ્વામી એમ કે મોબાઈલ લઈ લો વાંધો નહીં, તો એમ થાય કે એક વર્ષની ટિકિટ બુક કરાવી દીધી 10 પૂનમ. જેવો હમણાં પ્રસાદ લેશું, સ્વામી તો કે હવે એનું કામ કરવાનું હોય, જ્યાં બેઠા હોય એટલે એ કે જ ભાઈ હવે તમે આવો તો તમે નથી કહેતા મુંબઈ આવજો, પછી અમે આવીએ તો દેખાવ નોય દેખાવ અમે ગોતતા ફરીએ કાંઈ કહેતા તઈ દેખાતા નથી, બીજા દેખાય છે પણ અમે સમજી જાય એમ પણ તો સમજતા જ હોય બધા. પણ એમને એવું થાય કે મારા લક્ષ્મીનારાયણ દેવ, મારા હરિકૃષ્ણ મહારાજ, જેમની મેં ચૂંટણી પહેરી, એવા સહજાનંદ સ્વામીની ઓળખાણ નાના બાળકથી લઈ અને તમામ વ્યક્તિઓ સુધી થાય એવો એમના હૃદયમાં પ્રેમ અને ભાવ, સદભાવ એ આજે આ કથાના માધ્યમથી વ્યક્ત કર્યો. પણ આપણે વડતાલ જોઈએ ને તો લગભગ મુંબઈ અને સુરત મેક્સિમમ ત્યાં પૂનમ ભરનારા ભક્તો આવતા હોય. આમાં લગભગ આખા આ સભામાંથી ગણીએ તો 80 થી 90 જણા નીકળે કે જે આપણી વડતાલની પૂનમ ભરતા હોય. તો ખરેખર ઘણીવાર અક્ષર સ્વામી ફોન આવે કે આ કાર્યક્રમ છે આવવું પડશે. મેં કીધું હાલું જાય એમ છે, તમે કામમાં નહીં પણ હવે આવવું ને જવું ને એ કંટાળો. એટલે ધન્યવાદ છે તમને લોકોને. ઘણીવાર ટિકિટ નથી મળતી તો કોકની ટિકિટમાં બેસી જાઓ છો રિસ્ક લઈને, ઓલી બંટા ગોળી કામ કરી જાય એટલે સાહેબ તમે પ્રસાદ ખાતા જાઓ પણ જવા દો અમને. પણ એ એક આસ્થા છે. ભલે તમે અથાણા લેવા આવો, પાપડ લેવા આવો કે મોળિયાનો લોટ લેવા આવો, પણ એ લેવા આવો પણ આવો એમ. તમે અનાયાસે પણ જો ઓલા ડોસીમાને એ સગપણ યાદ રહી ગઈ એટલી જ લીટી ખાલી બસ, તોય ભગવાન લઈ જતા હોય તો આપણને પાપડ ને મરચા નખાણું લઈ લેવા આવશે, પેઢીઓ ખાતી રહે, બીજું શું વાત. સ્વામિનારાયણ જેવા કોઈ દયાળુ છે. તમને એવું ક્યારે ફીલ થયું કે ભાઈ આ છોકરાને ટ્યુશનમાં મોકલીએ, એ તો હવે હજારોની તો વાત જ ભૂલી જવાની, પણ કોઈ દી આ લોકો જમાડતા નથી, એવું ક્યારે મનમાં થયું કે આ લોકો ખાલી ભણાવી અને છોડી મૂકે છે, ભાઈ જતા રહો, ક્યારેય નહીં થાય. કેમ? કારણ કે એ લોકોએ માથે રાખ્યું જ નથી. પણ સ્વામિનારાયણ ભગવાન તો એમ કે છે ખાતા જાઓ અને કલ્યાણે લેતા જાઓ. એટલે આવો આ શુદ્ધ સંપ્રદાય છે. અને એટલા માટે જ આ સંતો ઢોલ નગારા લઈને વગાડતા કે સ્વામિનારાયણનું નામ લેતા રહેજો, ભગવાન અંતકાળે જરૂર લેવા આવશે. આ તાકાત ભગવાન સ્વામિનારાયણે આપણને વચન આપ્યું છે. એટલા માટે કહી શકીએ વાલા ભક્તજનો, ખૂબ આનંદ આવે છે. આજે તો ઘનશ્યામ મહારાજનો પાટોત્સવનો દિવસ એટલે એ પણ રાજી હોય. અને શાસ્ત્રી સ્વામી હવારથી દર્શનમાં હતા, તેમજ ધૂન બોલાવી ઘણો બધો લાભ આપ્યો, ત્યારે એમના હૃદયમાં પણ અતિશય આનંદ છે. પણ એમને એક રિક્વેસ્ટ કરીએ, તમારે સાંભળવા જેવી છે કે બાળ મંડળ મેં અક્ષરભાઈ ચાલુ હતું તો કે હવે ચલાવનાર કોઈ નથી, એટલે કોઈક નવા એના સંચાલક તૈયાર એટલે આ સચદેવ કરો તમે અહીંયા આવે તો ચલાવો. તમે તો હારા ભગત છો. હા, તો જય બોલાવી દો. આમાં ક્યાં શરમનું કામ છે ભાઈ. અને એ ડાયા ભગત છે, અને પરદેશ જઈને આવ્યો ને એ આપણે કરતા 40 ગણા ડાયા હોય. કારણ કે ત્યાં કમાવાનું ઘરનું, ખર્ચવાનું ઘરનું, અને ઘરનું ખર્ચ કરી અને સત્સંગ કરાવવાનો અને કરવાનો. આપણે તો અહીંયા રાખ્યું હોય તો રિક્ષા ભાડું ગણીએ. સારું, આ 20 જવાના 20 આવવાના, 20 ચાલે છે, ભાવ વધી ગયા.
હું હમણાં રિક્ષા બેઠો નથી એટલે ખબર નથી. આ ભગવાનની દયાથી આ મુલુંડમાં ઘણા બધા ગાડીવાળા થઈ ગયા એટલે ચિંતા નથી. જ્યારે જોઈ ત્યારે જેને કહે આ તન્ના શેઠને કહે દે મોકલે, આ અનીશભાઈને કહે દે મોકલે, ઓલો આ પટેલ કેમ ગયો પટેલ છે બધા છે એટલે ચિંતા જ નહીં. જ્યારે આવીએ ત્યારે બરા ભક્તજનો અમે તો એમ ઈચ્છીએ કે બધા હેલિકોપ્ટર લઈને ફરો ને અમારે ચિંતા ઓછી. કથા કરીને તમારે કાંટો મારવો હોય બુદ્ધિ કાલ સવારે તો જેમ આજે પાછા રિટર્ન આવી જાય કથાના ટાઈમે. એટલે ઘણા લોકો કોકની વાત કરે ઓલાને જેવા આશીર્વાદ આપ્યા પણ એવા મને આપો ને. એટલે ભાઈ આશીર્વાદ અમારે તો તમારા ઘરે હેલિકોપ્ટર આવે તો અમને દુઃખ થાય, તમારા બાજુમાં જે બેઠા હોય ને એને દુઃખ થાય. આને હેલિકોપ્ટર આવી ગયું મારે કેમ રહી ગયું, અમને ન થાય. અમારે ખબર છે ગમે ત્યારે જરૂર હશે ફોન કરજો ભાઈ મોકલી દો ને તો આ મોકલીએ છીએ. પાયલોટ બેઠો જ છે આમ તો પગાર ખાય છે જય સ્વામી ફેરવતા વળતા એમ. એટલે અમારે તો આરામારું તમે 5 બેડરૂમ વાળા ઘર રાખો, 4 ગાડી રાખો, રાખો તમને ધંધા આરામારા હાલે તો એ આપણું મોટું મંદિર થાય. અમે 2-5 ગુરુકુળો કરીએ ને આશ્રમો કરીએ, મંદિરોમાં હોના લગાવીએ, હોનાના સિંહાસન કરીએ, મોટા આ હોલમાં ઉપરાંત કથા કરીએ. પછી તો મોટું મેદાન એસી ડોમનો બાંધીને કથા કરીએ અને આ ડબ્બા ઉત્સવ જેવો પ્રસાદ ઉપરાંત રાખીએ. કેટરિંગ મોટું ન મગાવીએ, 4000ની ડીશ વાળું જલસા કરો તમે. પાપડ ને પૂરી પાણીપુરી ખાય અમને મજા જ એમાં આવે. તો પણ વાત 100 વાતની એક છે, ભગવાનનું જેટલું ભજન કરીએ એમાં આપણને જે આનંદ આવે એ આમાં આનંદ આવે. ને ગામમાં પેલું હેલિકોપ્ટર આવ્યું હોય તો એ આનંદ રહે, જેવું બીજું આવી જાય ને એટલે આપણે ટેન્શનમાં આવી જાય. આ બીજો લાવ્યો હવે તો ત્રીજું કોક તૈયારી કરતો જ હશે એટલે એમાં આપણે દુઃખી. અમારે એમાં દુઃખી ન થાય. અમે એક સાધુ હોય બીજા થાય તોય આનંદ, ને 10 થાય તોય આનંદ, ને 100 થાય તોય આનંદ. ભાઈ આપણી કંપની વધે છે ને એમ ધોતિયા દેવાવાળાની કઈ ચિંતા છે ને, બધા દેતા જ જાય છે ધોતિયા. એટલે પહેરતા રહેશું ને આનંદ કરશું. પણ સ્વામીજીએ ખૂબ આનંદ કરાયો. એટલે પરિવાર સદ્દે તમે જો ફક્ત તમે કહેજો ભાઈ ખાણી હા તમે તો બહુ સારા સત્સંગ લીધો છોકરાઓનું. કારણ કે આપણા મંદિરને 42માં તો આટલા છો તમે બધા, પણ 142માં પછી કોઈ નહીં હોય. હા કારણ કે તમે લાવવા ન હોય તો એવું જ થાય ને, એટલે એનું ધ્યાન રાખજો. એમાં ઘણા પાછા આની જેમ પરણતા નથી પાછા. કઈ પરણે તો કઈ ચિંતા નહીં કે 5 છોકરાઓ વધે મંડળમાં, આપણે એવી વાંધા પાછા. મુંબઈમાં તો બધું ગણતરી વાળું કામ હોય. આવો ઘણા બધા અહીં માનવતા યજમાનો ઉપસ્થિત છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી પાસે એમને આશીર્વાદ અપાવવા છે અને પછી આજની કથાનો વિરામની આરતી કરવી છે. આવતીકાલે આપણી કથા સવારે 8:30 કલાકે પ્રારંભ થશે અને 11:30 પોણા 12 વાગે પૂર્ણાહુતિ થશે. અને ખાસ નોંધ લેજો કાલે સવારનો કાર્યક્રમ છે એટલે કાલ બપોર પછી કોઈ આવતા એટલે મારે પાછું પહોંચવાનું છે. આ સંતોને પછી હાલની સભા રાખી છે ભાઈંદરવાળા એ શરતે આ બધા પેલા ભાઈ કોઠારી સ્વામી પાસે જા આ આવડા બધા સંગીતવાળા આવો ભાઈ તમને આશીર્વાદ આપે અમારા અક્ષર સ્વામી આ ફેરાવી કે તમે અહીં બધા આવ્યા છો. બાકી અમને વક્તાઓ ખબર હોય કે આ તો આ તમારે કેમ જમાઈને હાચવવા પડે એમ અમારે આમને હાચવવા પડે. અમને ખીચડીમાં ઘી મળે કે ન મળે આ લોકોને પીઝા ખવડાવવા પડે. સમજ્યા? મુંબઈ આવ્યા તમે પીઝા ન ખવડાવો પણ બહુ ડાયા છે જોરદાર તાલીઓથી. આ અમારે અને સાઉન્ડવાળા ભાઈ એવો પણ બધા આવી જાઓ બધા. આ બધા મને ખબર શાસ્ત્રી આજથી વર્ષો પહેલાં મેં જોયેલા. એક આ બાજુ ટેબલ હોય એક પેલી બાજુ ટેબલ હોય. સમજ્યા? એક બાજુ સામે કેસીઓ લઈને બેઠા હોય, એક બાજુ સાઉન્ડનું ચાલુ હોય કે ભાઈ અવાજ વધારવો ઘટાડવો કે સ્પીકર આમ કરવું તેમ કરવું. એટલે એમણે કીધું ને જાતે અને એમની ગાડીમાં બધું મૂકીને જાય કે ભાઈ હાલો ભાઈ આમાં જ બધું આવી જાય. સત્સંગનો કાર્યક્રમ ઢોલ નગારો કીબોર્ડ બધું. એટલે પણ એમણે મહેનત છોકરાઓ પાછળ કરી એટલે આ બધા છોકરાઓ તૈયાર થયા. આપણા ગામમાં પણ એવું થાય એવી આશા રાખીને ભગવાનને પ્રાર્થના કરી. આપણી વચ્ચે લક્ષ્મીકાંતભાઈ એમના ઉપસ્થિત છે. આપણને 40 વર્ષના પાઠોત્સવમાં ખૂબ એમણે આનંદ કરાયો. અહીં
વિનંતી કરી છે પધારો. ખૂબ લાગણી સભર પોતે છે પરિવાર પોતે જ્યારે એટલો મોટો અને ખૂબ દાતાર છે અને સતત સંતોમાં પ્રેમ કાયમની માટે અક્ષર સ્વામી હોય કે જયેશ ભગત હોય અમે હોય કે જ્યાં સાળંગપુર હોય વારે તહેવારે ફોન કરી અને સંતોનું ધ્યાન રાખતા હોય. એવી રીતના અમારે હનીશભાઈ શાહ છે. બાપા તો આવતા હોય દરરોજ એટલે એ હનીશભાઈની હાજરી પૂરી દે કે હનીશ આવી ગયો સમજી લો ને. પણ મેં કીધું ભાઈ હનીશને બીજું બેલેન્સ જોઈએ ને, તમારી સાઈડ બરાબર ચાલતી રહેવી. એની સાઈડ ચલાવવા માટે એને પણ ઘનશ્યામ મહારાજના આશીર્વાદ જોઈએ. એટલે આવો હનીશભાઈ શાહ અને આશીર્વાદ સ્વીકાર કરશે. દીપકભાઈ પ્રતાપરાય શાહ તેઓ પણ અત્રે પધારે, જેમણે આ ઉત્સવમાં ખૂબ સારી એવી સેવા કરી છે. પધારો. સિદ્ધાર્થભાઈ જીતેન્દ્રકુમાર મોદી તેઓ પણ પધારશે અને ખૂબ રૂડા આશીર્વાદ દેશે. શ્રી ઘનશ્યામ મહિલા મંડળ તો મંડળ વતી ગંગદાસ બાપા અને પટેલ, આ પટેલે અમારા એવા હરિભર હતો. દરરોજ 2 જણા હોય પણ ગમે એવો વરસાદ હોય, સવારમાં તો તડકો ન હોય પણ ટાઢ હોય ને વરસાદ 2 હોય પણ એ 2 જણા સવારમાં અલાર્મ, કોઠારીનું અલાર્મ આલો દરવાજો પકડાવે એટલે કોઠારી તૈયાર કરતા કરતા ભગતને કે ભાઈ જાઓ ખોલો. એટલે ખૂબ સેવાભાવી છે. બંને દંપતી જોરદાર તાલીઓથી વધાવીએ. ગંગદાસ બાપા પણ પધારશે. યોગેશભાઈ સુરેશભાઈ રામાણી તેઓ પણ પધારશે. ભરતભાઈ લીલાધરભાઈ રાંભિયા અને જય ભરતભાઈ રાંભિયા. ભરતભાઈ અમારે મૂળ જૈન પણ સ્વામિનારાયણના યોગમાં આવીને સ્વામિનારાયણ વાળા થઈ ગયા છે. આડોભાઈ માથાનો મેળો એને અડધો ચાલ કરી નાખીએ છે કે નહીં ભરતભાઈ? જ્યારે જ્યારે મંદિરને કંઈક રંગ રોગાનની જરૂર પડે એટલે એમની ટીમ હાજર હોય છે. જોરદાર તાલીઓથી વધાવીએ. જય હોય તો જય ભરત રાંભિયા પધારશે. જયસુખભાઈ, બિપિનભાઈ અને નરેન્દ્રભાઈ શાંતિલાલ સોલંકી આ ભક્તો પણ આ ઉત્સવમાં ખૂબ સારી એવી સેવા કરી છે. તેઓ પધારશે. આવો. નિમેશભાઈ સચદે અને યોગેશભાઈ સચદે તેઓ પણ પધારે. આ ઉત્સવમાં ખૂબ સારી એવી સેવા છે. અને નિમેશભાઈને કોઠારી સ્વામીને વિનંતી કરીએ કે કાર કરાવી દો બાલ મંડળ. એટલે પહેલાં અહીં તમે આખો ડબ્બો મારજો. અમને જેવું બળ છે ને એવો એમને સ્વામિનારાયણ નામનો બળ છે, એવું સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું બળ છે. હવે એ બળ નાના નાના બાળકો સુધી પહોંચાડવાનું કામ કરે. બોલો ઘનશ્યામ મહારાજની જય. વિજયભાઈ પ્રેમજીભાઈ રાઠોડ એમણે પણ ખૂબ સારી એવી સેવા કરી છે. આવો વિજયભાઈ. રજનીકાંતભાઈ મંજીભાઈ કોરિયા રાજુભાઈ પધારશે. નિશદભાઈ તુષારભાઈ પોપટ તેઓ પણ આ ઉત્સવમાં ખૂબ સારી એવી સેવા કરી છે. પધારશે અને આશીર્વાદ સ્વીકાર કરશે. ગૌરવભાઈ પ્રવીણભાઈ મકવાણા તે પણ પધારશે ગોવિંદ કાકાને લઈ. દિલીપભાઈ મગનભાઈ પટેલ, આવો પટેલ પાછા આવો, તમારું નામ આવ્યું. ગંગદાસભાઈ વેગડ અને મેહુલભાઈ દરિયાણાની તેઓ પણ પધારશે. આપણી વચ્ચે પરેશભાઈ જાદવ કે જેમના તરફથી અમૂલનું દૂધ અને છાશ એની સેવા છે. પરેશભાઈ જાદવ યાં હો ઓર સુન રહે હો તો પધારે. આઈએ. જોરદાર તાલીઓથી એમના સેવાઓને વધારીએ. આપણને 3 દિવસ સરસ મજાની સેવા આપી છે. અમારે ઘાટકો પરથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા છે કે અમે જ્યારે હતા ત્યારે ખૂબ સારી એવી સેવા અને અમારી 3 પેઢીથી આ અમારો પરિવાર એ જોડાયેલો છે. રાજેશભાઈ જસાણી અને હરેશભાઈ જસાણી બંને ભાઈઓ પધારશે અને જોડે આશીર્વાદ સ્વીકાર કરશે. મહેશભાઈ ઠક્કર મુરુડ એમની પણ ખૂબ સારી એવી સેવા જ્યારે જ્યારે અમારે સ્વામીજીએ વાત કરી અક્ષર સ્વામીએ ત્યારે ત્યારે અમારા મહેશભાઈની સેવા હોય છે. ખૂબ સારા એવા ભગત છે હનુમાનજી મહારાજના અને સંતો સાથે પણ ખૂબ જેમને નાતો છે, વિશ્વાસ છે
તો મહેશભાઈ ઠક્કર પધારશે. ઘાટકોપરથી અમારે નીરવભાઈ ચૌહાણ, પિન્ટુભાઈ, રૂપેશભાઈ, નયનભાઈ મેતલિયા, રાજેશભાઈ સરવૈયા, પ્રવીણભાઈ મહેતા ને આ ટીમ્બીવાળા મહેતા, મિલનભાઈ મહેતા અને આ લોચા છે. આવો ઠક્કર, તમે નામ ભૂલી ગયો તો કોક લખી દે તો મને યાદ રહે પાછું નામ. હવે આપણે આરતી તરફ જવું છે એટલે આરતી પ્રજ્વલિત કરજો. જે જે ભક્તોના અને યજમાનોના નામ લીધા એ બધા કેમેરાની આ બાજુ અને કેમેરાની પેલી બાજુ ગોઠવાઈ જાય અને બે આરતી ત્યાં બહેનોમાં આપે. આજે લગભગ મહિલા મંડળ ત્યાંથી આવ્યું છે ને ઘાટકોપરથી, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ કે મહિલા મંડળ આજે આવ્યું છે. વર્ષો સુધી ત્યાંના ઘનશ્યામ મહારાજની સેવા કરતા હોય છે અને જેમ આપણું અહીંનું મહિલા મંડળ એમ ત્યાંનું, જોકે મુંબઈમાં બધું મહિલા મંડળ તાજુબાજુ જ હોય, ભજન કરે રાખે, નાસ્તા કરે રાખે, આનંદ કરે રાખે અને એનાથી મંદિર ચાલતા હોય. જ્યાં આપણે તો બધા કોઈ આવવું નહીં મંદિર ખકડાવવા, ખાલી આવો પ્રસંગ હોય ત્યારે ચતુરભાઈ આવીએ, બરોબર ને? હવે આવો છો કે નહીં હવાની કથામાં? જય સ્વામિનારાયણ. જો આમ તો કાલે નામ લેવાના હતા પણ આજે હાજર હોય તો પધારશે અહીં આશીર્વાદ લેવા માટે. યજમાનો ઉપસ્થિત છે. ઋષ હરીશભાઈ ઠક્કર ખુશ અહીં હોય તો પધારે. મણિયાર પરિવારના કોઈ હોય સાક્ષાત મિહિર સંજય તો એ પધારશે. મીત પ્રકાશભાઈ ઠક્કર, અશ્વિનભાઈ પોવાણી, પ્રશાંતભાઈ તથા ગિરીશભાઈ ચંદન, વિજયભાઈ વરુ, જયસુખભાઈ જાવિયા, ભીમજીભાઈ અથવા તો ભાવેશ કેતન, આ પરમાર પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો પધારે. ધનસુખભાઈ પોરિયા એવો પધારે. લક્ષ્મીકાંતભાઈ તન્ના આવ્યા. વિઠલાણી પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય, પ્રફુલભાઈ, હરેશભાઈ અથવા તો હાર્દિકભાઈ તો તેઓ પધારશે. રમેશભાઈ રામજીભાઈ રામાણી, સુરેશભાઈ ઠક્કર, ચેતનભાઈ જોશી, તેજસભાઈ મહેતા અને મણિભાઈ પોવાણી આ ભક્તોમાંથી જે ભક્તો ઉપસ્થિત હોય તો તેઓ આશીર્વાદ લેવા માટે પધારશે. અને હવે જેમણે આશીર્વાદ લઈ ગયા છે એ બધા અહીં આજના વિરામની આરતીમાં પધારશે. આવો મનીષભાઈ, મહેશભાઈ, હરિભાઈ પૂરી આવો આશીર્વાદ લેવા. છોકરો થઈ ગયો વરાજો. હવે તો હમણાં એને કથા ખાલી લાગશે, અમારી કથા મીઠી લાગશે. હમણાં નવું હોય એમાં સંસાર જેવી મજા છે. બહેનો વિભાગમાં પણ બે આરતી ત્યાં પહોંચાડજો. બધાએ જે પ્રસાદની આપણે ગઈકાલની વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા આજે રહેશે. એટલે એ પ્રમાણે બધાએ જેમને પાઠ મળી ગયા છે એ પ્રમાણે પ્રસાદની જે પાર્સલ વ્યવસ્થા છે એ લઈ અને પછી બધા પોતાના ઘર તરફ જશે. આવો ઝડપથી બધા આપણે સૌ કોઈ આજે જ્યારે ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ કહેતા આજે પાટોત્સવ અને આજની આ કથા વિરામની આપણે આરતી તરફ જવું છે. બड़े भाव प्रेम और श्रद्धा के साथ परमात्मा की श्री घनश्याम महाराज जय जय गुरु स्वामी प्रभु जय गुरु स्वामी दयाल 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 दयाल
સૂચન તેઓ અહીંથી વ્યક્ત કરશે અને આપણે બધા શાંતિથી સાંભળી અને ફોલો કરી. આવતીકાલે આપણી કથા સવારના સમયમાં છે, બરાબર 8:30 કલાકે. એને આપ સૌ કોઈ ખાસ નોંધ લેજો. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી, ભાઈઓ થોડા પાછળ આવી જાઓ. ભાઈઓને બહાર જવાની વાર છે હજી, પહેલા બહેનોને નીકળી જવા દો અને લાઈનમાં જાજો. ભાઈઓને હમણાં બહાર જવાનું નથી. બહાર સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે હમણાં પહેલા પ્રથમ બહેનોને આપી દે પ્રસાદ, ત્યારબાદ જ ભાઈઓ બહાર થાય અને લાઈનમાં ઉભા રહી. તમને બધાને પાસ મળી ગયા છે, પાસ આપીને પ્રસાદ લેવાનો છે.